આ 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ ચાલુ કર્યો, સંભળાય છે? અવાજ જાય છે છેલ્લે સુધી? હાજી જીતુભાઈ, એમને સમજ પાડી, સમજી ગયા? ચાલો, અત્યારે નથી, હું જ્યારે આજને સમજાવતાની વાત છે. અચ્છા, એ વાત એ બરોબર, એ બરોબર છે. હા, હવે પૂછો ધીરુભાઈ, તમારો પ્રશ્ન હોય તે કહો. દાદાજી, આમાં 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, દાદા માટે 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ કીધા. તો દરેક તીર્થંકરોના સ્વરૂપ છે એ શું જુદા જુદા સ્વરૂપે હતા? હા, ઋષભ આવ્યો છે? ઓકે, ચાલો. આ પેલું મેં કહ્યું એમાં અત્યારે જાય છે, જો બધે છે, આ બધે જાય છે ઇન્ટરનેટ. નવનીતભાઈ, આ બધે જાય છે. જયંતિભાઈ આવ્યા? આ બધે જ જાય છે, જુઓ. આ પેલું આ મુકાઈ ગયું બધું. આવો જુઓ શું કે ઋષભે વાત કરી ને, આ બધું જોડાઈ ગયું. અત્યારે ત્યાં અમેરિકા ક્લિયર હોય સંભળાય છે. અત્યારે તમે સાંભળો છો એટલી જ ક્લેરિટીથી ત્યાં સાંભળી રહ્યા છે. ધીરુભાઈ સમજાય છે? સેમ ક્લેરિટી, જરા પણ ભેદ નહીં, ફેર નહીં. આ ઇન્ટરનેટનો કમાલ, પણ એનો સદઉપયોગ કરીએ તો સુંદર. જેવો ઉપયોગ, બરોબર છે. ઉપયોગ એ આપણો સ્વભાવ છે. શું કહ્યું? બોલો બધા. ઉપયોગ એ આપણો સ્વભાવ છે, એ પર સ્વભાવ નથી. એ પર સ્વભાવ નથી. કારણ કે એ પરનો સ્વભાવ નથી. એ પરનો સ્વભાવ નથી. કારણ કે એ પરનું લક્ષણ નથી. પરનું લક્ષણ નથી. એ આપણું લક્ષણ છે. આપણા લક્ષણથી આપણે છીએ. આપણા લક્ષણથી આપણે કાયમના ઉપયોગ સ્વરૂપ રહી શકીએ. એટલે જ આવા ઇન્ટરનેટના સાધનો જે પર સ્વભાવીય છે, એ આપણા સ્વસ્વભાવીય વૈજ્ઞાનિકોએ, આ જગતના વિજ્ઞાનીઓએ બનાવેલા છે. જેને શોધેલો કે છે, જેની શોધ તો થઈ ગયેલી છે ભારતમાં. અરે હજારો સાલ પહેલા સાહેબ. હા, તેની આજે કહે છે કે અમે શોધ્યું, અને એનો એટલા માટે આપણે સદુપયોગ કરી શકીએ. અને જેને એ ભાનમાં નથી કે આપણે ઉપયોગ સ્વરૂપ છીએ, એ જ સાધન એને સદુપયોગ પ્રમાણે કરવા માટે વાપરે ખરો, પરંતુ એનું મશીન એને સદુપયોગ પ્રમાણે વાપરવા નહીં દે, એટલે ઊંધો ઉપયોગ એને થઈ જશે એનાથી. અને જે દેવતા ચીપિયાથી ઝાડવાનો છે, તે ચીપિયાનો ઉપયોગ ના આવડે એટલે સીધો જ પકડવા જશે, દેવતા દજાઈ જશે. એ જ સાધનથી દજાશે. શું કહ્યું? હા, સૌ સાધન બંધન થયો. સાધન કંઈ સદુપયોગ કે દુરુપયોગ સ્વરૂપ થઈ શકતું નથી. જયંતિભાઈ સાહેબ, બોલો ને સાહેબ. સદુપયોગ સ્વરૂપ કે દુરુપયોગ સ્વરૂપ થઈ શકે જ નહીં. કારણ કે એ સાધન છે. અને સાધનનો સ્વભાવ શું? એ ઉપયોગ લક્ષણ વાળો નહીં. એટલે પછી એ કયા ઉપયોગમાં હોય? એ કઈ ઉપયોગમાં ના હોય. સમજી જાવ ને વાતને. ભલા મોણા જેવા મોણા થઈને જો વાતને નહીં સમજો, બોલો ને, વાતને નહીં સમજો તો શું આપણે ફોનસ છીએ? ફોનસમાં તો ના જઈએ, એટલે જતા રહીએ ફોનસમાંથી. ફોનસનું લાઇટ તો ફોનસ એ આપે છે, એનાથી ઓછું આપીએ? હાવ ના આપીએ એવું જયંતિભાઈ? હે, બોલો ને. એટલું તો આપવું જોઈએ કે નહીં? એટલે તો સારું.
એ તો વધારે આપે તો લાઈટ જાય તો કેટલું માણસને છોકર તો ના ખાય મોણસ ખાય ભાઈ તો કયા માણસથી બીજો માણસ ઠોકર ના ખાય એવું બને છે કે જ્ઞાની પુરુષથી. અને આમ સામાન્ય એક માણસથી બીજા માણસ ઠોકર ખાય છે ખાધા જ કરે. કે પછી ઠોકર ખવડાવે છે એકબીજાને ખાઈને ખવડાવે બેવ. મને કાકા સમજાવે તો સમજ પડે. ખવડાવે છે ને ખાય છે. અરે ખાય છે ને પાછું ખવડાવે છે એટલે ખવડાવનારો છે એટલે ખાય છે એવું જ. ઓ ધીરુભાઈ ઓ સાહેબ તમે હે એવું છે? અરે આવો આવો ઉપયોગ કરનારો સદુપયોગ કરનારો સાધનનો એટલે સૌ સાધન બંધન થઈ જાય. જે સાધન છૂટવા માટે કર્યો સારું કામ થવા માટે ચીપિયો દેવતાને પકડવા માટે બનાવ્યો તો દેવતા એ તને દજાડ્યો. બહુ જબરજસ્ત. દેવતાનો વાંક કહેવાય ને ચીપિયાનો વાંક કહેવાય. શું થયું સાહેબ? આ દેવતાની ભૂલ કે ચીપિયાની કોની બોલો ને સાહેબ? પેલા બરકત વગરનાની સાધન વાપરતા ના આવડે એની સૌ સાધન બંધન થયા એટલે તો એ સાધન વાપરનારો એ સાધનથી બંધાયો બરકત વગરનો. ઓ મહેન્દર શું કે છે? ચેત મચ્છેન્દર ગોરખ આયા કે છે. શું કે એ યોગેશ બોલો ને? गोरख शिष्य मच्छंदर नाथ ने जगावे लिया. ये काल कैसा साधन साध्य को जगाता है. वाह साहब हंसो मत मेरे पर. जिसका स्वभाव लक्षण उपयोग वाला नहीं है, जिसका लक्षण स्वभाव उपयोग वाला है उसको उपयोग में लाने का है, बात करता है ये साहब. ये आज के साधन जानते भी साहब समझाओ ना कुछ. मेरी समझ में नहीं आता कुछ गड़बड़ है मेरे मगज में. कुछ बोलो निकालो मेरा कचरा निकालो अंदर से. जयंती भाई साहब बोलो ने. नवनीत भाई को समझावे आप बोलो. वंशराज जी आप समझाओ हमें. वंशराज जी आप समझाओ. नहीं आप समझाएंगे बड़े. जय सच्चिदानंद. हाँ આત્માનું સ્વરૂપ ઉપયોગ લક્ષણ છે ને જ્ઞાન અને દર્શન ઉપયોગ એ જ આત્માની સત્તા છે, બીજી કોઈ સત્તા જ નથી એની. हाँ बस और कुछ नहीं क्या है. वो ज्ञान दर्शन क्या है? उपयोग है, वो साधन नहीं है. अरे वो क्या चीज़ है? तो भी साधन नहीं तो ज्ञान दर्शन से देखते हैं, वो साधन से देखते हैं ना. वो क्या चीज़ है? એનો ગુણ છે, वो लक्षण है. આત્માના લક્ષણ. लक्षण ये मेरा लक्षण कि आपका આત્મા કા है? શુદ્ધ. किसका लक्षण? જ્ઞાન દર્શન શું સવાલ છે? लक्षण कौन? ચેતન કા. किसका चेतन? આત્મા કા. मेरा. धीरू किसका है? खुद का महीना खुदा का. शुक्ल योगेश जी बोलो जोर से बोलो. अरे मेरा बोलो ने. मेरा डेरा दिलना बालने का, डेरा डालने वाले का. मैं कौन हूं ये उसने बताया ने. 14 वर्षे आ न करता सर्वोपरि दादा अनन्य शरणा सिद्ध सामर्थ्य उपरी छता सादा. 14 वर्ते आण कोई भी अवस्था आवे छता मारी एक ज मारा लक्षण थी एक आण मारी वर्ते कि अवस्था ये मने अवस्थांतर स्वरूपे अवस्थित ना करी शके अने अवस्था मात्र मने अवस्थित कर्या वगर मने मारा स्वभाव अने मारा उपयोग में ज मने रखावे. ये अवस्थानो धर्म है कारण के हूँ मारा धर्म क्षमा छू. हे अने ये अवस्था एना धर्म में है. अमे सारी रीते जाणीए छीए अवस्थाना धर्म में है
એટલે અમે સારી રીતે સર્વોપરી છીએ ને, બરોબર? અને અકર્તા છીએ ને, અવસ્થાના અમે કરતા નથી, અવસ્થા અમે પેદા નથી કરી, કઈ ધીરુ કરી अवस्था नहीं करी हो पैदा, श्वास लेने की अवस्था नहीं ले करते हम। तो व्यवस्थित करता है तो डॉक्टर पास क्यों जाता है? हाँ, ये बात आई नहीं। तो डॉक्टर अवस्था है ये मेरी नहीं, सभी अवस्था है। ये अवस्था के अंदर अवस्था का महासागर है, और अवस्था का महासागर स्वरूप ये सारा महासागर अवस्थाओं का, उसके अंदर अवस्थाओं की लहरें लहराए जाती है, बिल्कुल लहराए जाती है। समझ में आया? हाँ बोलो ने, उसमें धरतीकंप ना होने वाला अभी होगा योगेश? हाँ बोल रहे हैं होगा धरतीकंप? नहीं होगा अभी, धरतीकंप नहीं होगा किसी को। ધરતીકંપ ક્યારે થાય કે અવસ્થાના મહાસાગરમાં એ અવસ્થાઓમાં જ અવસ્થિત થઈ ગયેલો હોય તેના માટે થાય ધરતીકંપ। અને અવસ્થાઓમાં ધરતીકંપ થતાની સાથે અવસ્થિત થઈ ગયેલો પછી એવો ઉછાળા મારે કે એક પાછો ઉછળતો ઉછળતો ગબડતો બધે સુનામી સ્વરૂપે અહીંથી આમ જાય અહીંથી એમ જાય, એ ઠોકર ખાય, બીજાને ખવડાવે, કરાય જ કરે, એ પોતે તો મરે ને બીજા કેટલાય મારી નાખે। ધંધો જ એનો એને શું એનો ધંધો કે મરું ને મારું, શું? અને આપણો ધંધો શું? ના મરું ને કોઈને ના મારું। આ બધા કહે છે અમારી, શું કહે છે? હું આ ડિઝાઇન જ જોયા કરું છું દાદાજી। સેપ્ટમાં ભણ્યો તો એ છે આ। હું આ ડિઝાઇન જોયા કરું દાદાજી, અને 24 કલાકનું આશ્ચર્ય છે, 365 દિવસ। એમાં મેં માસ્ટર કર્યું છે સેપ્ટમાં। હે? હા, ટાઉન પ્લાનિંગ બધું કર્યું છે ભાઈ, તો એક ને બધા કેટલા ટાઉન। તમે કયો કોર્સ કર્યો ને દાદાજી? એ તો મને હંમેશા વિચાર આવે છે કે આ દાદાજીએ કેવો કોર્સ કર્યો છે। પપ્પાને પૂછી જો ને, પપ્પાને પૂછી જો, અમારા સાહેબો શીખવાડતા હતા નહીં સાહેબ? અમારા ગુનાટી સાહેબ બહુ મજાના હતા, બહુ કડક હતા સાહેબ, પાસ જ કરે નહીં ને, ફેલ કરીને તમે પાસ થવો જ થાવ, તમારે જો મિનિમમ આપીશ માર્ક, પણ તમારે જો 40 માર્ક લાવવા કંઈ મારી આગળ બહુ તમે જલ્દી ના લાવી શકો, એવા હતા જબરા। તમે દાદાજી અમને ફેલ કરીને પાસ કરશો ને? હું તો બધે ફેલ થવા જાઉં છું, બરાબર કોઈ ફેલ જ નથી કરતું, પછી જઉં છું આ જ્યાં ફેલ જ થયેલો છું બધે જવા દો, એટલે સમજી ગયો કે આ ફેલ જ થયેલો છું। તો આ પેલી ગાડી શું જોયા કરે છે? જેશી કઈ બોલને, જો બોલતી અવાજે આવતો નથી, મને સંભળાતું નથી ગોળી। દાદાજી બોલતી જ બંધ થઈ ગઈ। બોલતી બંધ થઈ ગઈ, પેલા સંભળાય એટલું જ બોલ, બંધ થઈ ગયો હોય તોય તારા પપ્પા સાંભળે એટલું જ બોલ, બોલ। બોલતી જ બંધ થઈ ગઈ છે। એટલે 1008 અનંત ગુણ, કેટલા? એટલે કે એટલા બધા ગુણ છે કે મારા ઉપયોગ લખણ વાળો એવો કે એના ગુણો પણ એટલા બધા કે કઈ કઈ એ સાધન, એ એટલું સાધ્ય સ્વરૂપ સાધન, એ ઉપયોગ લખણથી એટલા બધા સ્વરૂપે બધા સાધનોને પહોંચી વરે એવું અનંત બધી જ અવસ્થાઓને પહોંચી વરે। કેટલી બધી અનેક અવસ્થાઓ આવે, એક સામટી આવે, ઉપરા ઉપરી આવે, ઉપરા છાપરી આવે, વારાફરતી આવે, ગમે તેવી આવે, પણ અવસ્થા એ અવસ્થા માત્ર જ રહે અને ઉપયોગ સ્વરૂપે જ રહે। 1008 અનંત ગુણ, કેટલા એને ગણવાના ના હોય, હું આ ગુણથી આ જોઉં છું ને આ અવસ્થા આવી છે ને તેવી છે ને ફલાણી દીકણી, ના ના ના,
અવસ્થા એ અવસ્થા જ જોવાની હોય, અવસ્થાનો પ્રકાર હોય એ પ્રકારમાં ક્યાંય ના ખોવવું, એને ખાલી હું જોઈ જોણી લઉં અને આ અવસ્થા આવી, આ ટકી અને આ ગઈ, આ આવે છે, આ ટકે છે ને જાય છે, આવી ટકીને ગઈ, બસો થઈ ગયું. ચકીડું ફર્યા જ કરે મારા 1008 છે ને, 1008 એને રિવોલ્યુશન કહે છે. શું કહે છે? અથવા RPM કહે. શું કહે? શું કહે? બોલને. RPM. RPM એટલે શું? આપણે રિવોલ્યુશન્સ પર RPA પર અવસ્થા सिखाया मुझे. हाँ हाँ, आपने फानस नहीं बनाया है मुझे, हिम्मतनगर में बनाया था मुझे. हाँ, हिम्मतनगर वालों ने कैसा फेल कर दिया था. बचा के पड़ी गई थी पर अभी नहीं ना, अभी રહી ગઈ. જયંતિભાઈ હતા, ચાલે ગયા હતા. તમે હતા? નોરીશભાઈ હતા. એટલે 1008 ને અનંત ગુણ, અમૂર્ત આ મૂર્તા. આ મૂર્તિ કેવી કે અમૂર્ત, દર્શન આપે ખરી અને અદ્રશ્ય રે પડદા પાછળ. પડદો રાખી ને પડદા પાછળ રહે અને પછી દેખાય. જબરી આ તો અશક્ય છે વર્ણન. આવે આને તો કેમનું વર્ણન કરે? આમને કૃષ્ણ ભગવાન કહેવા, રામ કહેવા, મહાવીર કહેવા સમજણ નહીં પડતી. શું કહેવું એમને? હનુમાન કહેવા શું કહીએ? તું સમજાય. ખુદાઈ કહેવા દાદા, હે ખુદાઈ પ્રગટેલી છે એવા કહેવાય. અશક્ય છે વર્ણન આમથી પણ. સિદ્ધેશ્વર ગાતા એવા સિદ્ધેશ્વર અમારા સિમંદર સ્વામી પરમાત્મા પણ ગાયક કહેવા પડે. આજે ભારત ભૂમિમાં એવા એ દાદા ભગવાન આજે પણ પ્રવર્તમાન છે. કેવા છે એલા પુલીન? પ્રવર્તમાન. ઓ પુલીનાનંદ બોલ ને. હાલ પ્રવર્તતા બોલ. પ્રવર્તતા. મેં સુધારી દીધું છે ભાઈ, વર્તમાને કાઢી નાખ્યું. પછી એને મને કહ્યું કે ભાઈ આ સહેલું મૂકી દો ને હાલ, એટલે બહુ સારું લાગશે. હાલ રાખે એટલે હલાવીએ આપણે બધા, અંદર હલાયા કરીએ દાદાજી. એટલે પ્રવર્તતા આપણામાં વર્તી જાય. પછી ખાલી પ્રવર્તે નહીં, એવું નહીં યોગેશ? વર્તે તો પછી સીધા થઈ જાય ને, આપણે સીધા થઈ જઈએ ને. અને પ્રવર્તે તો પછી આ તો ગોરગો ફર્યા કરે. તો એવું શું કહે છે? સિમંદર સ્વામીને અમે તો જોયા નથી દાદાજી. જોયેલા જ છે ને આ ગાડી. આવું આ જો આ છોકરી આવું કહે છે, તે નથી જોયા? એને આપ પેલી છોકરી જોયા છે દાદાજી, જોયા છે. તાર કેમ તું બોલે છે? એને કે કેમ કે આવું બોલે છે? કે એને તું જ કે કેમ આવું બોલો છો? કેમ આવું બોલો છો? બોલો, જવાબ આપ. આપ જવાબ એને. દાદાજી એમ કે સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે, હા, અમે તો ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં વિચરતા જોયા છે. વિચરે છે. શું કે છે? વિચરે છે એટલે કે વિશેષ ભાવે. વિશેષ ભાવે. ચરે છે એટલે કે ચર્યા સ્વરૂપ રહેશે. ચરે છે એટલે કે ચર્યા સ્વરૂપે છે. એટલે કે હું મિનલ છું, એટલે કે હું મિનલ છું, એમાં હું જે છું એ તો મારો પોતાનો લખણવાળો હું છું. એ તો મારો પોતાનો લખણવાળો હું છું. આ મિનલવાળી નહીં, આ મિનલવાળી નહીં, હું વાળો. સમજી જાઓ ને તમે બધા. સમજ્યા દાદાજી? તો પછી સિમંદર સ્વામી ક્યાં મારાથી આગા છે? નથી આગા દાદાજી. વિચરતા જ કહેવાય ને, વિચરતા કહેવાય. વિશેષ ભાવે ચર્યા કરતા. તો મારામાં ચર્યા ના કરે બીજે ક્યાં કરે? મને ના દેખાય બીજે ક્યાં દેખાય? બોલ ને. મને ના દેખાય તો બીજે ક્યાં દેખાય? ત્યાર પછી મૂર્ત કે અમૂર્તિ? બોલ ને. મૂર્તે ખરા ને અમૂર્તે ખરા? બોલ. મૂર્તે ખરા અને અમૂર્તે ખરા. તો તારા માટે મૂર્ત કેવા? યોગેશાનંદજી પરીક્ષા થઈ જાય છે નહીં? અરે શું તમે આ કરો છો? તમે આવું બોલશો? હે આમ તમારે વડીલ ગયા અમારા સુધીરભાઈ સાહેબ. સુધીરભાઈ સાહેબ એમને વડીલ છો તો અમને કહો આવું કરે છે આ તો તમારે.
તું બોલવાનું તમે થોડું મૂર્ત કેમ ના? આપણે પોતે તો મૂર્ત કેમ ના? એ પણ આપણે પોતે. બે શું કહ્યું? બોલ ને. મૂર્ત એટલે શું કે આપણે પોતે અમૂર્ત સ્વરૂપે રહીને મૂર્ત સ્વરૂપે નથી એવા. હવે સિમંદર સ્વામી ભગવાન મહાવીર ક્ષેત્રમાં જે દેહના મૂર્તિ આકારે છે એમાં એ મૂર્તિ આકારે છે જ નહીં. એ તો તમે જાણો કે ના જાણો? બોલો ને. હે સુધીરભાઈ સાહેબને પૂછો ને, છે એ? પણ ત્યાંના બધા જે એમને નજરથી જુએ, એમના દેહના આકાર જ જુએ ને, એ જરૂર પૂછીએ. બોલો ને, જુએ કે નહીં? અહીંયા આગળ મહાવીર ભગવાન અત્યારે વર્તમાને હોય, નવનીતભાઈ વંશરાજજી, તો મહાવીર ભગવાન અત્યારે જુઓ ને તમે તીર્થંકર છે એવું જાણો ને તમને ખબર પડે કે હો હો તીર્થંકર તીર્થંકર કહો, પણ તમે તો મહાવીર ભગવાન જ જુઓ ને, એટલે દેહથી જુઓ ને, પણ તમે તીર્થંકર ભગવાન તરીકે લો તમે, ધેટ્સ ટ્રુ. પણ જુઓ કેવી રીતે? દેહથી જોશો તે દેહથી આકાર દેખાશે કે નિરાકાર? આકાર. તારે એમ પટેલ આકારથી દેખાશે કે નિરાકાર? એટલે બોલો. એટલે અરે યોગેશ કે ને આપણે બધા કેવી રીતે જોયા કે છે? એટલે તું કે, તું બોલને હતા, બોલ જોરથી કે. આકારથી જ જોયા. સાચું કે ને? ધીરુભાઈ કેવી રીતે જોયા? મેં આકારમાં સાકારી નિરાકાર સ્વરૂપે જોયા. શું કહ્યું? આકારીની નિરાકાર સ્વરૂપે જોયા. સુંદર રીતે એટ એ ટાઈમ મને આ સતત દેખાયા કરતું હતું. મારા પહેલા દિવસથી એટલે બીજ પડ્યું ને રાતે સૂઈ ગયા, સવાર ઉઠ્યા ત્યારથી જે ચાલુ થઈ ગયું તે થયું આજની ઘડીને કાલનો દાડો જંટી વિષય. હવે હું કોને કહું આ મારી સમસ્યા? કોને કહું? યોગેશ કે समस्या है ना बड़ी? सुधीर भाई कितनी बड़ी समस्या? समस्या उकल गई. हाँ, समस्या उकल गई, हल हो गई. हल हो गई. अरे पीछे तो मेरे लिए समंदर आसान हो गया. बिल्कुल. बस કારણ કે મારી જોડે પછી તો મને ખબર નહીં કેવો શું હતો ને શું છું આજે. અરે એકદમ ક્યાંથી થયું આ? પણ એવું વિચારતો નથી કે કેવી રીતે થયું, કોને કર્યું, શું કર્યું, અને આમ આ કર્યું આ. પણ એક વાસ્તુ થઈ ગઈ કે કોણ તને શું આજે છે, એટલું ઉઠતાની સાથે બસ આટલું જ થયું. હવે સમજ્યા? પૂછ્યું જ નહીં કોઈ દાડો તમે? દાદા અમે તો એમને ના જોઈ શક્યા એ રીતે, પણ અમે અત્યારે આપને જોઈ શકીએ છીએ, એ અમારું અહોભાગ્ય છે. ચંદ્રકાંતભાઈ અહીંયા આગળ સુરેન્દ્ર મંગલદાસ રોડ ઉપર રહેતા હતા ને, પછી પારડી રહ્યા, પછી છેલ્લે ચોખા વાટિયાના બંગલામાં ત્યાર પહેલાં સુરેન્દ્ર મંગલદાસ રોડ ઉપર રહેતા હતા. બહુ જ રહ્યા, પુષ્કર રહ્યા. આ બધા આવતા હતા. શરૂઆતમાં પહેલાં આવનારા આપણા હિરાણી સાહેબ ને એમના ધર્મપત્ની છેક ત્યાંથી હવાના પર 5-5:30 વાગે ને કે 6 વાગે આવી જાય ભાઈ ખખડાવે. બહુ દિગંબર હતા ને પાકા, એટલે દાદાને ખખડાઈને એ લે હવાના પરમાં. તે કનુભાઈ દાદા આવ્યા હોય ને સંગપતિ રસિકભાઈ ત્રણ ચંદ્રકાંતભાઈને ઘેરે, તે 2-4 દાડાનો મુકામ હોય અને નાસ્તો થયો હોય ના થયો ત્યાર પહેલાં તો નિર્બેન તૈયાર કર્યો હોય ત્યાર તો આવીને બેઠા હોય. અને દાદા મોડું ધોઈને બેસે ત્યાર પહેલાં તો તે દાદા એમને ઝાટકે આમ તેમ તો તમે તો બધા તાંબા દિગંબરી તાંબાના પતરા, તમારે તો ગેસથી એને કટ કરીને અંદર પહેવું પડે, નહીં તો અમારું પહેે જ નહીં. આ તો અમારો ઉપયોગ અંદર, મારે ઉપયોગથી તમારે એમાં પહેવું હોય અને તમારા ઉપયોગ માટે તમારો ઉપયોગ જાગ્રત કરવો હોય તમને તમારા સ્વભાવથી, તો કેમનો હું કરાવું? દિગંબર છો તો એ બહુ પતરું છે. બખ્તર બહુ જાડું કર્યું છે તમે આવું કહેતા. તું
પણ એ જયંતિભાઈ એટલા મજાના માણસ, બહુ ગમે તો દાદાના વેણ પણ એને ફૂલ સ્વરૂપ લીધા છે મેં જોયું. અને એ બેન શું નામ ભૂલી ગયો એનું, હુમુદબેન આવતી હતી, એ તો એને બેહાડી લઈ આવે સીધી, એ તો સાંભળ્યા જ કરે બે જણા હવા, બીજું કોઈ જ નહોતું, કઈ જ ના મળે. રમઝીલ પછી આવ્યા સાહેબ. સૌથી પહેલા ચંદ્રકાંતભાઈ ને પછી ઈરાણી સાહેબ. હું એ જ કહું છું ને, ચંદ્રકાંતભાઈ તો પહેલાંની કઈ વાત કરો છો? એ કેટલા નંબર હતો? ચંદ્રકાંતનો નંબર કેટલામાં લાગ્યો? ચંદ્રકાંતભાઈનો લોટરીમાં નંબર કેટલામાં લાગ્યો? પહેલો મોટી લોટરી લાગી, મોટી લાગી. ફાયા આપણે. તો અમે હોતા જ નહીં ને. એ ચંદ્રકાંતભાઈ 62માં જ્ઞાન લીધું ત્યારે કનુભાઈ પાસે જ્ઞાન નહોતું. કનુભાઈને તો કાકા હતા પેલા, અને મને છેક તારાપુરના કામ ઉપર મારી જોડે એ કામ માટે આવતા, મારી કાળજી રાખવા. ચિંચન ગામમાં સંતબાલજી હતા, ત્યાં આગળ સંતબાલજી એમનું હેડક્વાર્ટર હતું ચિંચન ગામમાં. સાહેબ સંતબાલજી બહુ પ્રખ્યાત, ત્યાં એમનું સ્થાનક હતું, હાજર હતા ત્યાં આગળ. સારા કાશી સાથે બહુ પ્રખર હતા તે જમાનાના. અને એક વખતે ગયા હશે અને ચંદ્રકાંતભાઈ 5-6 જણ હતા જ્ઞાન લીધેલું. એ મુખ્ય ચંદ્રકાંતભાઈ એકલા જ, એ સંપત્તિ આવે પણ ચંદ્રકાંતભાઈ દાદા લઈ મહીને કાંઠે જાય, જરા આમ લઈ જાય, ક્યાં છૂટા પડે કે દાદા અહીંયા ચાલો, પછી જઈને કલાક 2 કલાક દાદા જોઈ સત્સંગ કરીને ખીલે દાદા, કોઈ નહીં. અને એમને પહેલા તો વહેલું જ દરવાજા ખુલેલા, તે એટલો પ્રકાશ પડી ગયો જબરજસ્ત, આખો ને આખો એમના પર પડી ગયો પ્રકાશ. શું થયું? આખો ને આખો પ્રકાશ પડી ગયો એમના ઉપર. એટલે ચંદ્રકાંતભાઈ પર કોઈ વ્યવહારની અવસ્થા પછી ગમે તેવો ગદાનો ઘા વાગે તો એમને મરણતોલ ઘા ના વાગી શકે, કારણ કે એ દરઅસલ દિગંબર થઈ ગયેલા. એટલે પ્રકાશ આખો ને આખો પડી ગયો. જો કોઈ જગ્યાએ ઢોકેલા હોત અહીં બન્યું હતું એમનું, લંગોટે પહેરી રાખ્યો હોત બાબા જેવો તો અહીં બન્યું હતું. દુર્યોધને તો પેલા કૃષ્ણ ભગવાનની કળાથી થોડું પહેરી રાખ્યો કે માં આગળ હું નાગો કેમ થવું. સમજી ગયા બધા? હું શું કહું બધાને? યોગેશ બોલાય મારાથી. પણ એ જ આગળ ગદા ખાવાથી બિચારો તૂટી ગયો, ખલાસ થઈ ગયો. અરે આવું થાય છે? ઓય, આ સંસારમાં આવું થાય છે? તે સાંભળ્યું કે નહીં ગોળી? એટલે આ છોકરી આવે શું કહેવાને, તો જાતા નથી હમણાં ઉતર. આ જૈન છે એટલે એને સમજ નહીં પડે. આ જૈન છે કે કોણ છે નવનીતભાઈ? કે અડધી કાચી જૈન છે? મારા છોકરાઓ મને એવું પૂછતા હતા, સ્કૂલનું ફોર્મ ભરે ને તો કે મમ્મા આપણે જૈન છીએ, કારણ કે નાના જૈન છે, આપણા દાદા અને પપ્પા સ્વામિનારાયણ છે, મમ્મા આપણો રિલિજન કયો? તો મેં એને કહું તું તું રિલિજનમાં હ્યુમેનિટી લખી દેજે. હું સ્વામિનારાયણ નથી ને જૈન નથી. મમ્મા કે એવું હું મારા બાળકોને કહું કે મમ્મા હું હ્યુમેનિટી લખું તો મારા ટીચર મને એવું કે આ હ્યુમેનિટી તું ક્યાંથી લાવ્યો? તો કે આ સૌથી વધારે લેકિંગ આ વર્લ્ડમાં એ જ છે, એટલે હું એ જ રિલિજન ફોલો કરવાનો છું. કાલે અમે આ વાત કરી મોટી, બહુ મોટી વાત છે સુધીરભાઈ. આ દાદા ભગવાને આ કાળમાં જો વિશ્વને જગતને આપ્યું હોય, અને આ કાળમાં આખા જગતની મીઠ ભારત પર સર્વધર્મ વિધાતા, એનો આ મતલબ જ આ છે કે ભારતના અને વિશ્વના બધા ધર્મો ભારત પર નજર નાખે. શાને માટે? કે આપણે મનુષ્ય છીએ સમજવા જ માટે, એના માટે નાખશે. અને સુરતનું રિસર્ચ સેન્ટર એને એ માટે કામ કર્યા કરશે. નવનીતભાઈ સમજાય છે? વંશરાજજી कहाँ गए आप? समझे भाई? नहीं समझे? और आप ऐसा काम करेंगे, आप गुरुकुल निकालेंगे तो इसी कारण कुछ समझ में आता है तो यहाँ आ जाओ ना साहब. दूर कहाँ बैठे हो? आओ ना जयंती भाई के साथ.
बैठाओ ना उनको, सीट को बैठाओ आगे, आओ थोड़ा आगे। अब काम करेंगे, पर इतने लघु क्यों हो जाते हो? बड़े होते हुए भी छोटे क्यों बनते हो? दशरथ जी हमेशा दूसरों को क्रेडिट देते हैं। सीताबेन आई है? सीताबेन है? कहाँ है? 5 मिनट। सीताबेन आएगी तो मजा आएगी। तो આખા જગતની મીટ ભારત પર સ્વધર્મ વિધાતા એટલે દરેકને પોતાનો માનવ ધર્મ શું છે એ સમજાવશે યોગેશજી. માનવ આજે પોતાનો માનવ વિશેનો વ્યવહાર એ ભૂલી ગયો છે, એવું નથી લાગતું યોગેશજી? તમે શું કહો છો? આજે અમદાવાદ જેવું આટલું મોટું શહેર છે, એ અમદાવાદમાં અમદાવાદીઓ એકબીજા તરીકે સાચા અમદાવાદી તરીકે રહે એવું જરૂર નથી? શું જયંતિભાઈ કોને કે છે? બેમાંથી કયું સાચું? કયું જરૂર છે ને કે કર્ણાવતીઓ તરીકે રહેવું જોઈએ? અમદાવાદીઓ રહો ને કે અહમદાવાદીઓ તરીકે રહે? તમને કયું લાગે બેમાંથી સાચું કયું? મને તો અમદાવાદીઓ જોઈએ. અમદાવાદીઓ સાચો શબ્દ છે. અસલ અમદાવાદી કેવા? એટલે દર અસલ થઈ જવા જોઈએ આ લોકો. સુધીર એવું નથી લાગતું? અમદાવાદી જો દરઅસલ અમદાવાદી થઈ જશે ને તો કોઈના બાપના નહીં થાય ને બધાને બાપ બનાવશે અને બધાના બાપ થઈને બેસશે, એવું મને લાગે છે. તમારા ચંદ્રકાંતભાઈ કહેતા હતા અહીંયા આવ્યા પછી એમને ખોટ બહુ ખાધી ધંધામાં. કોણ જાણે કુદરતી, આમ તો ગર્ભશ્રી બંધ ખરા પણ બહુ ખાધી કુદરતી. એ બાવળા મિલ નાખી હતી એમને, એસોસિએટેડ પેપર પર મિલ. પણ છતાંય કયું બન્યું બધું સમજો ને. પણ એવા ઉદાર સ્વભાવ વાળા એમને નુકસાન કરનાર કે દાદા અને જ્ઞાન આપજો બીજે કે છે મેં કહું જબરા માણસ છે આવા ભાઈ. તો એમને અમદાવાદનો અનુભવ થઈ ગયો. તે આપણા પેલો બેંક ઓફ બરોડાનો ભાઈબંધ એનો પટેલ અમારો જીતુ હોજી તર્યો અને ગાંધી પેલો ઊંચો એ મને મળ્યો હતો પાછો. આ 2 જણા ખાસ. હવે એ કહે ખરા અમદાવાદીઓ ખરા છે કે છે રૂપિયાના 3 અડધા ખોરે એવા. એ કે ચંદ્રકભાઈ એ શું? મને આ સમજ ના પડે આ ભાષા. નવનીતભાઈ તમને ખબર પડે? ના પડે. તમે કઈ દી અમદાવાદ તમારું વાલું કર્યું? તને મીનુ ખબર પડે? મીનર રૂપિયાના 3 અડધા એટલે શું? આ બહુ ચિકાશ કરે એમ. હે? બહુ ચિકાશ કરે. ના, બહુ ચિકાસ કરે. એમાં દાદાજી એક સુણાવના બી ભાગીદાર હતા. હે? એ પાવરાની પેપરમાં એક સુણાવના બી ભાગીદાર હતા. એ ટેન્ડર મેં પણ ભરેલું. પણ પેલા તમે કહ્યું ને શાહે દાદ ના દીધી. હા, એટલે આ છેલ્લી લાઈન છે 1008 અનંત ગુણ અમૂર્ત આ મૂર્તા. એ દાદા ભગવાનની બહુ અદ્ભુત છે. અશક્ય છે વર્ણનથી સિદ્ધેશ્વર ગાતા. આખા જગતની મીઠ ભારત પર સ્વધર્મ વિધાતા. સર્વે ધર્મનું લક્ષ્ય જ મુક્તિ. મુક્તિ શબ્દ કોઈ સમજવાનું નથી. મુક્તિ એટલે શું કે શું મુક્તિ કહો છો તમે? અહીંયા આગળ પેલું ખાવાનું જ મળતું નથી, મુક્તિ કરો છો. આ પેટની અમારે ભૂખની મુક્તિ કરો ને ત્યારે એ ભૂખથી મુક્તિ થવી એ પહેલી મુક્તિ. શું કહ્યું? એટલે લોકો આ જ ખોરી રહ્યા છે કે ભાઈ ખાડો પુરાવાનું કરે અપાયેલું તો બીજું બધું કંઈ ના જોઈએ. એ મરદ બહુ થઈ ગયું. તે આ ભારતના દેશમાં આ લોકો દિલ્હીવાળા, પાર્લામેન્ટવાળા અને સુપ્રીમ કોર્ટ અને જે કહો તે કાયદા બનાવનારા, કાયદા પડાવનારા અને આપણા આ દેશ ચલાવનારા અને સરકાર ચલાવનારા અને ન્યાયતંત્ર ચલાવનાર 3 જણા છે ને પહોંચ્યો. એ બધા આ લોકોથી અમદાવાદીઓથી ચલાવે છે કે એ લોકો અમદાવાદીઓને ચલાવે છે? મને શુક્લ વાત કરો, સાચું કહી દો. કોણ કોને ચલાવે છે? ગાંધીનગર તમને ચલાવે છે કે તમને ગાંધીનગરને ચલાવે છે?
સાચું કહી દો, તમને ચલાવે છે? તમે માનો જ છો ખાલી. મિનલ તું સાચું કહી દે, ચાલ કોણ કોને ચલાવે છે? પહેલા અમે ગાંધીનગર વાળાને ચલાવીએ, હે પછી એ લોકો ચાલી જાય પછી અમને ચલાવે. શું કહ્યું? પહેલા અમે ગાંધીનગર વાળાને ચૂંટીએ એટલે ચલાવીએ, પછી એ પાવરમાં આવી જાય પછી અમને ચલાવે. ના, એટલે પહેલા તમે એને પાસ કરો હા, અને પાસ કરીને એને પછી એ સતત 5 વર્ષ અમને નાપાસ કરે. એને ચાન્સ આપો. અમને નાપાસ તને કરવાનો. પાસ કર્યા, હવે જોઈએ તું પાસ કરીને આવ કેવું કામ કરું છું અમારા માટે. પછી જા તને. 5 વર્ષ માટે એ અમને ના, નાપાસ ના, કરે. અમે તને સત્તા આપીએ છીએ, જા પાસ કર્યું, હવે તો આઝાદ થઈ ગયો, તું મજા કર. કેવી મજા અમારા પર કરું છું, પણ સજા ના કરીશ અમને, એટલું સમજી લેજે તું. એવું કહેતા નથી આપણે એને મજા કરાવવા માટે છૂટો કરીએ છીએ, એવું કહીએ છે. હવે તો કહેવા માંડ્યા છે ને દાદાજી, હવે કહેવા માંડ્યા છે, કારણ કે હવે એ લોકો કહેવા માંડ્યા ને. જયંતિભાઈ કહેવા માંડ્યા છે, ના કે છે. વંશરાજી કહે છે એવું? લોકો નથી બોલતા, હજુ ડર નથી, બહુ ડર છે નહીં દાદાજી? એ જ્યારે કહેવા માંડશે ને ત્યારે અકાઉન્ટેબિલિટી ગાંધીનગર વાળાની થઈ યુપીમાં જશે. કેમ આવું થયું? પણ એ તો પહેલેથી હતું, આજે હજારો સાલો છે એ તો ચાલે છે સાહેબ. અને એના માટે રાજની વ્યવસ્થા શું, કે આ બધી વ્યવસ્થાઓ જ એમાંથી આવી, કાયદા નહીં તો આવ્યું કંઈથી આવ્યું? એ લોકોમાંથી આવ્યું કે એમનામાંથી લોકો પેદા થયા? ત્યાર પછી સમજો ને, સત્તા કઈથી આવી? હા, તો સત્તાનું કેન્દ્ર કયું? હા, તો ગાંધીનગર કે અમદાવાદ? અમદાવાદીઓ સત્તાનું કેન્દ્ર. તો અમદાવાદીઓ ઇમ્પોર્ટન્ટ ખરા જ નહીં? તો સાચા અમદાવાદીઓ થઈ જવું જોઈએ ને, બોલો ને. જો સાચા અમદાવાદીઓ થાય તો નગરપાલિકા સાચી થશે કે નહીં? એમનું ચાલવાનું જ કોઈનું? ત્યારે ના કે જયંતિભાઈ, તમે થવા ના દો તેને કોઈ શું કરે? જયંતિભાઈ માફ કરજો, હા મને બધા માફ કરજો. આ ઊંધો પાટો થયો. એટલે અવરા પાટે જઈએ છીએ આપણે ના, સાચા પાટે દાદાજી. આપણા બધાના ઘરમાં આ રેલો આવે છે. કે તમે લોકો વોટ આપવા અહીંયા બેઠા છે એમાંથી કેટલા જણ જતા હશે? 10% જતા હશે ક્યાં? આપતા પુત્રો, તમને શું લાગે છે? તમે બધાને એમ કહો છો કે વોટ આપવા ના જશો? ઓ યોગેશાનંદજી શું કહે છે? ના, તમને દાદા ભગવાને ક્યાં કહું છું વોટ આપો? એ તો આપણું કંઈ આપણા ધર્મમાં લખ્યું જ નથી કે ના કહ્યું છે. ધર્મમાં વ્યવહારમાં રહેવાનું ના કહ્યું છે? બોલને. હે ભૂલીનાથજી કે ને તો વોટ આપવાનું વ્યવહારમાં રહેવાનું છે. હા, હવે તો એટલે આપવો જોઈએ એમાં મત નહીં રાખવાનો, કે ના આપવો જોઈએ એમાં મત રાખવાનો? એવું છે? કોને એવું કીધું છે? તારી સમજ. પણ દાદાની સમજ એવી નહીં ને. પણ દાદા એવું નતા કહ્યા તું આપવા જાય ને ડાયો થઈને. તારે આ દુનિયામાં રહેવું હોય તો હરખો રહેજે. અમદાવાદી સાચો થઈને રહેવું હોય તો, એટલે મોણો થઈને રહેવું હોય તો આપજે, અને તારે જરૂર હોય તો આપજે. તારે કોઈને સત્તા આપીને એ સત્તા તારા માટે તને શિક્ષા ના કરે એટલા માટે સત્તા આપજે. તો તારા હાથમાં સત્તા છે આપવાની તો આપી જાણજે, તો આપી જાણે કે નહીં. પણ એને એમ લાગે કે હું શું કામ આપું, નહીં જોઈશ જાઓ. અને આપવા જઉં છું લોકો ઊંધી વાપરે છે, હવે આપીશ જ નહીં. એટલે લોકો આવી જ કરે છે ને વંશરાજજી. હા, આ લોકો પોતે આ કાળ કળિયુગ આવી રીતે પડી ગયો. કાળે કોઈને નથી પાડ્યા, લોકોને નથી પાડ્યા, માણસોને નથી પાડ્યા, પણ કાળ જ એવો આવ્યો છે કે અંદરથી બધું મશીન જ ઊંધું થઈ ગયું છે. પોતે જ લપસી પડેલા છે બધા. અને ધર્મ એ ઊંધો થઈ ગયો છે. હા, ઊંધો ધર્મ. નહીં તો એના માટે આવા સ્વધર્મ વિધાન આવે નહીં. અને આખા જગની મીટ એ ભારત પર હોય, સ્વધર્મ વિધાન ના આવે ત્યાં સુધી આપણે સાચા અમદાવાદીઓ નથી બનવાના. સુધીરભાઈ જોજો, તમે આ અમદાવાદીઓને મારો મેસેજ આપજો. પણ નહીં આપો, હું જાણું છું તમે DS પ્રકાશન નહીં કરે. જાઓ, જો બોલશે હવે
ભાઈ ભૂલવાનો હતો, શરમાઈ જશે. આપણે ઇસ્માઇલભાઈને કહેજો, એ આપે એવા છે કે સાચા આપણા ભારતીય કેમ ના થવાય, અમદાવાદી કેમ ના થવાય. હું આ સાચો ઇસ્માઇલીઓ છું તો જ, નહીં તો નહીં, તો જ સાચો અમદાવાદી. અને એમની ભાષામાં લખવા દો. આજે આના પર આર્ટિકલ લખી નાખો કે ના, એમને કહો તમે સબ્જેક્ટ આપો. આ શું કહ્યું? એસે લખી નાખો. નસીર ઇસ્માઇલ બહુ સરસ લેખ લખે, દિલવારો છે. આ દાદાનો બહુ સાચો મહાત્મા છે. નસીર સાહેબ બહુ દાદાનો સાચામાં સાચો મહાત્મા. એ લખે ને તો કોઈને એમ ખબર ના પડવા કે હું મુસલમાન છું. એવું છે. એમ જ જાણે બધા હિન્દુ તરીકે આ મુસલમાન છે છતાં કેટલું સરસ લખે છે. હિન્દુઓને શરમાવે, જૈનોને શરમાવે. એનો અનુભવ જ લખે છે. મેં જ્યારે જ્યારે એનું વાંચ્યું છે, અનુભવની બહાર નથી લખતું આ માણસે. બોલો, દાદાના બહુ થોડું લખાણ આવે છે, પણ આ બધા ઘણા આવ્યા છે એના. આપણે રાધેશ્યામભાઈ કહે છે કે એના જે છે, ઉદનેરાબેન કોણ આવ્યું સાથે? આ પીળી સાડીમાં કોણ આવ્યું? પુષ્પાબેન આયા? ફ્લાવર, ઉત્તમ ફ્લાવર, બેસ્ટ ફ્લાવર. ચાલો, ઉત્તમભાઈ કઈ છે? તમે સાંભળ્યું નથી ને? આટલા બધા બેઠા વચમાં તો અહીંયા જગ્યા કોના માટે રાખી છે? તમે ખરા છો સાહેબ. હા, આ સંગપતિ આવા જ હોય. જુઓ, પછી લોકોને કેમના બોધ આપશો? હું બેહો ને, વંશરાજી જોડે બેહવાનું મૂકીને તમે ખરા છો સાહેબ. તમે બેહો જણા એવા છો ને, નાના નાના થઈ જાઓ છો. અમને એમના પપ્પાએ શીખવાડ્યું છે આવું. હે, આજે થોડી ગમત ચાલે છે ઉત્તમભાઈ. તે અમારા સુધીરભાઈને કહીએ કે નસીરજીને કહો કે ગુજરાત સમાચાર મંત્રમાં કોલમમાં લખે. આવી તે એમને આ સાહેબ લખે છે અને જેમી સાહેબની વાત કરશે. અને એ લખશે, જોજો શું લખશે કે એક સાચા અમદાવાદીઓ નસીર, એવું લખાય ના લખાય? એ જે કેપ્શન આપો તમારું છે ને, તમે ખોરી કાઢો. તમે બહુ સરસ ખોરી કાઢો સાહેબ, એ તમે ભેજામાંથી કાઢજો. પેલું તમે બેસતા હોય તો દાડે બહુ કાઢો છો. 9-3 વર્ષે એ તો બહુ સારું, બહુ સરસ કાઢ્યું. બધે બોર્ડ લગાવ્યા હતા દાદા. અહીંયા આપણે 6-8 મહિના પહેલા બધે મોટા મોટા હોર્ડિંગ બોર્ડ, અમદાવાદીઓ મળશો મળશો એટલે નસીરભાઈને કહીએ કે અમદાવાદીઓ જીવશો એમ લખો. એમ જીવશો એવું બોર્ડ લગાવ્યા એવા લગાયા હતા. ક્યાં આગળ? આખા અમદાવાદમાં દાદા લગાયા હતા. અમદાવાદીઓ મરશો એટલા માટે કે આ ધુમાડા, પોલ્યુશન મારશે એમ લખ્યું હતું. અમદાવાદીઓ મરશો, અઠવાડિયું એ સરપ્રાઈઝ રહી. પણ આમાં કેટલું એજ્યુકેટિવ છે, આ લોકોને કેટલું શિક્ષણ આપે છે. આ લોકો બધા અધરા થઈ ગયા છે અને જાગતા કરે છે. વંશરાજજી, આ બહુ જરૂર છે. એને બહુ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, ધર્મના બહુ શાસ્ત્રોની જરૂર નથી. આ તરત જ એને સમજ પડી જશે. નહીં પડે દાદા? આ જે ટોપિક છે ને એટલો મોટો છે. અમદાવાદીઓ મરશો એટલે હોર્ડિંગ બોર્ડ લગાવ્યો 10 બાય 20, 10 બાય 30 ફૂટના બોર્ડ ઉપર નીચે લખેલો અમદાવાદીઓ મરશો. હવે જે પોલ્યુશન છે, અને દાદાનું અક્રમ વિજ્ઞાન એ જ બતાવે છે ને પોલ્યુશન ક્યાં છે અને કેવી રીતે જીવવાનો છે. બિલકુલ આખો લખી શકે, આખો ક્રમ લખી શકે. કારણ કે એવું અને દાદા એવું થયું, આની સામે કાઉન્ટર અમદાવાદીઓ મરશો જે લખાય ને હોર્ડિંગ, હવે તમે ઇન્દિરા બ્રિજ ઉપરથી જાઓ એરોડ્રામથી ગાંધીનગર, તો એક મોટું બોર્ડ માર્યું છે અમદાવાદીઓ જીવશે. કારણ કે ગાંધીનગરમાં ફૂલ ઝાડ અને પુષ્કળ આખા વર્લ્ડમાં કે સૌથી હાઈએસ્ટ નંખાયા છે. તે ગ્રીનરી વધતી જાય છે. એટલે હવે એ લોકોએ રિવર્સ બોર્ડ માર્યું, અમદાવાદીઓ જીવશે. ના, આને બહુ વિકસાવો આ થીમને. ખરેખર કરવા જેવું છે, બહુ સુંદર. હા, જરૂર. આ ક્યોટો પરિષદને બધું કહે છે, આખા વર્લ્ડના લોકો બધા ભેગા થઈને બધા, અને ભારતને નાના દેશોને બધા સતાવે છે લોકો. પણ ખરી તો અહીંયા જ છે બધું સમજાવવાનું. બધું શું અહીંથી જ બધું સમજ જશે. અને આપણું આ રિસર્ચ સેન્ટર બહુ કામ કરવાનું સાહેબ. એથી આ બધું દાદાની વિચારધારા એવી ફેલાવો
સમજાયું ને? સમજાઈ ગયું. આ દાદાની વિચારધારા મેં આપને કહ્યું છે ને કે માણસ એ જ આખા વર્લ્ડની ઇકોલોજીકલી બેઝડ ઇકોનોમિકલ રૂરલ એગ્રો ઇકોનોમિક કોમોડિટી છે. સમજાયું ને? એવું છે આખા વર્લ્ડની. એના ઉપર એ માણસ ઉપર લઈ જશો તમે અને તે ગામડાનો પાછો અભણ ગમાક ગમા તો ભલભલાને ભણાવી દેશે, બિલકુલ ભણાવશે. એની ભાષા બહુ મજાની સરસ છે. આપણા શિવાનામાં ભાષા નથી બોલતા ફેટાવાલા, નહીં શીખાતા? હા, તો પછી એ જે લખે છે એનો જે એ છે કોલમ છે એનું નામ છે સંવેદનાના સૂર. સંવેદનાના સૂર. હા, એ તો બહુ સરસ છે. એટલે સંવેદના જ છે ને આખી. એ આપણા નાસિરભાઈ લખે છે નાસિરભાઈ અને એ તો બહુ સરસ લખે છે. એ એનું બહુ રાધેશ્યામભાઈ કહેતા હતા એની વાત સાચી છે. એનું પુસ્તક એક વખત બહાર પાડીશું. આ પાડવા જેવું છે. દાદા એ ચુટકુલા પણ લખે છે ને, કોણ? પણ ચુટકુલા લખે છે. અરે બહુ શ્લોક સરસ, લખે. બહુ પણ એ પણ બહુ માર્મિક એ પોતે. ના, પણ એમાં સિમિલી નાતે આપે છે ને એનું જાણે એનો અનુભવ જ કા લખે, બીજું કશું નથી એનું. એક જાણે કોઈની જોડે વાર્તાલાપ ના કરતો એનો ઇન્ડર ડાયલોગ છે કે નાસિર જોડે પોતે શુદ્ધાત્મા અંતરાત્મા દશાએ નાસિર જોડે કેવો વ્યવહાર છે ચાલે છે એ જ લખ્યું છે એને. એને એક વખત અસંગનો એનો આવ્યો હતો, અસંગ, કે મને મળી ગયો મારો અસંગ. એનું બહુ ફાઇન લખ્યું છે એને. છેલ્લી ઘડીએ તમને સમજી જાય કે હું નિર્ણય નિશ્ચયથી કેવળ અસંગ છું. એટલું સરસ કાઢ્યું છે. હવે આટલું ગંભીર વિષય એને એટલી સરસતાએ લખ્યું છે એને, સુંદર. દર ગુરુ પૂર્ણિમા વખતે લખે છે. હા, ગુરુ પૂર્ણિમાએ લખે છે. દરેક ગુરુ પૂર્ણિમામાં એ લેખ આવી જ જાય. જો આ બધા ભેગા કરે સરસ છે. હા, લાગે છે રાધેશ્યામભાઈ પાસે છે. ચાલો આપણે જઈએ. હવે આપણે એક થોડીક અડધો પણ આપ, અડધો કપ. હવે આપણે આ એક નવનીતભાઈનો એક પ્રશ્ન છે, લઈ લઈએ. અને આપણી પાસે હજુ લગભગ અડધો કલાક 25-30 મિનિટ છે, તો આ એક લઈએ, એમાં થોડો સમય નીકળી જશે. પ્રશ્ન લઈએ. ઉત્તમભાઈ, બહુ સારો પ્રશ્ન છે એમનો, બહુ મજાનો છે. આમાં આ જ વાત છે યોગેશભાઈ, પુલિનભાઈ, અને આપણે આ કરીએ વાતો. આ વાત કરી હતી, આમાં હ્યુમેનિટી, માણસ, સ્વધર્મ, પરધર્મ, બધું જ આમાં આવી જશે. આજ્ઞાધર્મ શું ના આવે. આ વાક્યો કવિરાજને પદના છે, પણ એમાં એમને એમ કે તમે આજ્ઞાધર્મથી આપ સમજાવો, તો હું વાંચી જઉં છું. પડઘો પડે છે, શું કે છે? પાછળ નથી જતો? ઉત્તમભાઈ, આમાં શું થાય છે કહું તમને, આમાં થોડો એકો પડે છે અહીંયા આ હોલમાં, એટલા પાસે. ના, એવું કરો, આમાં થોડો ઇકો છે, એ હોલનું ડિફેક્ટ છે થોડી, એટલે 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 એનું કારણ એ જ છે. જો આના જેવું આ બાજુ હોત તો ઓછો પડત, આ ઉપર જેવું. મારી વાત સમજાય? વેન્ટિલેશન એક સાઈડ છે ને, અહીંયા રાખો એટલે પેલો બ્રેક કરી નાખશે. હવે સંભળાય છે છેલ્લે અવાજ ઉપર અવાજ પડઘો નથી પડતો ને? તો અમે ધીમેથી બોલીશું. તમને સંભળાય છે બધાને? ચાલો, હવે નવનીતભાઈનો પ્રશ્ન ગોઠવી દો. નવનીતભાઈનો પ્રશ્ન છે, એ પ્રશ્ન હું લઉં છું કે પૂજ્ય કનુદાદાશ્રી જય સચ્ચિદાનંદ, સગરુ કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. બોલો. સગરુ કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. ફરતી. સગળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે
કેવળ એના પરગટતાશી. બોલો. કેવળ એના પ્રગટ થાશે. કેવળ એના પરગટતાશી. કેવળ એના પરગટ થાશે. સમજે જો જણગણ મન. જનગણમન. સમજે જો જણગણ મન. જનગણમન. ત્રિકાળ જ્ઞાની ગણાશે નીચ. ત્રિકાળ ગાણી ગણાશે નીચ. અનુભવ મોક્ષ મગાશે. ત્રિકાળ જ્ઞાની ગણાશે નીચ. કાળ જ્ઞાની ગણાશે નીચ. અનુભવ મોક્ષ મગાશે. અનુભવ મોક્ષ મગાશે. આ કવિરાજની લાઈનો છે. દાદાના ગુણલા ગાશે તેને મહાનિર્જરા થશે. દાદાના ગુણલા ગાશે તેને મહાની ગુણલા ગાશે તેને. શુદ્ધાત્માના ગુણલા ગાશે તેને. શુદ્ધાત્માના ગુણલા ગાશે તેને. સ્વના ગુણલા ગાશે તેને. સ્વના ગુણલા ગાશે તેને. મહાનિર્જરા સહેજ થાશે. આ કવિરાજનું પદ છે. એ પદમાંની આ છેલ્લી લાઈનો છે અદ્ભુત. અને આ લાઈનોમાં 45 આગમોનો સાર આવી ગયો છે. આ લાઈનોમાં આજ્ઞા એ ધર્મ 100% અને આજ્ઞા એ તપ એ પણ 100% સંપૂર્ણ. પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા એ મારું કેવળ શુદ્ધાત્મા સ્વરૂપ એવું મારું પોતાનું નિજ ખાતું છે. પરપેચ્યુઅલ છે, અચ્યુત સ્વરૂપ છે, કાયમનું છે. અને એમાંથી ક્યાંય કશું ઓછું થતું નથી, વધતું નથી. પરંતુ એ ખાતું જેવું છે કે એમાં જેમ વપરાતું જાય તેમ વધતું જ જાય છે. એવું ખાતું છે. એમાં વપરાવાનું વધવાનો ગુણ છે નહીં, છતાં પણ અદ્ભુત ખાતું છે આ તો. એમાં કશું ઉમેરાતું નથી, કશું અંદરથી નીકળતું નથી. અને એવું જ એક જ સરખું ખાતું રહેતું, એવું એ અદ્ભુત ખાતું છે. એ કેવું મારું ખાતું હશે? હું શુદ્ધાત્મા છું જયંતિભાઈ સાહેબ. મારો પોતાનો એકાઉન્ટ, મારી પોતાની શુદ્ધ ખાતા વહીનો એકાઉન્ટ, મારા પોતાના શુદ્ધ ખાતા વહીના જર્નલનો શુદ્ધ ખાતા વહીનો ફોલિયો, એનો આખો એક જ, બીજો કશો જ નહીં. તમે જુઓ એનું આખું બેલેન્સ શીટ કાઢો, કેવું નીકળશે ઉત્તમભાઈ?
અદ્ભુત અદ્ભુત નીકળશે. આ પેલું હમણાં પદ હતું ને દાદાનું, એ અનંત ગુણોને એ જ નીકળે, બીજું કંઈ ના નીકળે. અને એમાં આ સઘરું કરતાં સ્વ નહીં કરતાં સૂત્ર પામે છે એ બધું જ સારાઈ જશે. એટલે હવે આપણે વિસ્તારથી આ લાઈનોનો અર્થ લઈએ. આ લાઈનોનો અર્થ લઈએ. સઘરું કરતાં સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે સમજે જો જણ ગણ મન. ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષમાં ગાશે. એટલે કે આ કોના માટે છે કે દાદાના ગુણના ગાશે, એના માટેનું આખું પદ છે. હવે દાદાના ગુણના એટલે કોના ગુણના? આ વાત થઈ, આટલી જ વાત નીકળે. હવે દાદા શબ્દ છે તો આખા વર્લ્ડમાં કોઈ પણ આ પદ કીર્તનથી પણ ગાશે તો પણ એ પદ એ દાદાના શબ્દને હંમેશા સુપર ડિવિનિટીથી પોતાના માનેલા પરમાત્મા, પરમેશ્વર, ગોડ જે માનતા હોય સ્પિરિચ્યુઆલિટીથી, સુપર હ્યુમાનિટીથી, ગમે તે રીતે એને જ લાગુ કરશે. નવનીતભાઈ કરશે કે નહીં બોલો? કોઈ પણ ભારતનો ભારતીય ધર્મી હશે તે પણ, કે વિશ્વનો કોઈ પણ ધર્મી હશે તે પણ. ઉત્તમભાઈ આપ શું કહો છો? બોલો ને, બોલો. સુધીરભાઈ આપ શું કહો છો? મને તો આવું સમજાય છે. હું દાદા શબ્દ પરથી કહું છું. હવે દાદા શબ્દ એ કોઈને પણ માનવ વ્યક્તિ તરીકે વ્યક્તિનો સૂચક છે કોઈ પણ રીતે? કોઈ પણ વ્યક્તિને આખા વર્લ્ડમાં દાદા શબ્દ વાપરે તે કોઈ પણ રીતે એને હાઈ કે લો રિસ્પેક્ટ આપતો શબ્દ છે કે એનું રિસ્પેક્ટ લો લઈ જતો શબ્દ છે? ડિસરિસ્પેક્ટ કરતો કે એને હાઈ રિસ્પેક્ટ આપતો, એવી રીતે હાઈ લો વાળો શબ્દ છે? બોલો મને, બોલો ને. એટલે કે ડ્યુઆલિટી વાળો શબ્દ છે, એટલે કે સંસાર પક્ષનો શબ્દ છે? બોલને ભાઈ ઉત્તમજી. સંસાર પક્ષનો નથી. નહીં, તમે રિસર્ચ કરો, નિકાલો અંદર से. ના, ચોક્કસ નથી દાદાજી. नहीं, आप सोचो, आप रिसर्च का उसको सेंटर बना दो, नासिर जी को बताओ कि वो आप निकालो, बताओ उनको, हमें चाहिए. इस्लाम में लिखा है, कुरान में कहाँ भी कि यहाँ ये शब्द इस ढंग से आया. खुदा को हम दादा न बोले, चलो खुदा बोले. अल्लाह को तो खुदा कोई बोलता नहीं, खुदा को अल्लाह नहीं बोलता. वो सच्ची बात है जी. भाई सुधीर भाई, आप जानते हो? अल्लाह को खुदा नहीं बोलते, खुदा को अल्लाह नहीं बोलते. आप जानते हो कि नहीं? नहीं जानते. आप जानते हो? आप भी नहीं जानते. तो इस्लाम धर्म स्वीकारा ही नहीं आपने? नहीं, स्वीकार है दादाजी. हाँ, स्वीकार है. એટલે જે स्वीकार स्वीकार आपको स्वीकार है, लेकिन आप इस्लाम नहीं हुए कभी? हाँ, नहीं हुए. आगे कभी हुए थे कि नहीं? भूल गए? क्योंकि जरूर आप कह रहे हैं इसलिए जरूर हुए होंगे दादा. बहुत समय के आगे होते हैं, वो तो भूल गए ना. अभी क्या, अभी कई टाइम से आगे तो कहीं कहीं गुम के आगे, कहीं टाइम से तो जैन हो गए ना. जी दादाजी. बहुत मार पड़ा और बहुत संस्कार आ गए नहीं. जी. अरे क्या करूं मैं. ऐसे हमारे पद आते जाते रहते हैं. समझ में आया? हमने कोई द्रव्य क्षेत्र काल भाव से कोई भी हमें अनुभव करना बाकी न रखा. बाप અને એના બાપો, બાપના એ બાપો, એને દાદા કહેવાય છે? સુધીરભાઈ કોને સાહેબ? તો દાદા શબ્દ તે રીતે થયો, બોલો ને સાહેબ. હે બોલો ને. એટલે આપણે આમ બાપનો બાપ માટે દાદા વપરાય છે, હા, પણ આમ જે આપ જે વાત કરો છો એના પરથી મને ઉદ્ભવે છે કે આ જે પરાત્પર પુરુષ છે, પરાત્પર પુરુષ એને દાદા કહેવાય.
वो तो दादा का दादा को तो कौन दादा इतना लंबा तो कोई बोलता पर नहीं उसका भी तो दादा है ना, है उसका भी दादा है ना, फिर उसका भी दादा है। कौन केवा खर दादा बड़ा बड़ दादा और उसका दादा को पर वो जो जो ये जो दिखाते हैं बाप का बाप, वो जिसके आधार पर है वो परत बाप का बात तो कोई बोलता ही नहीं ना, ये मेरा मेरा फादर का फादर सर जी बोलो ने कोई ऐसा बाप का बाप नहीं, दादा का ही दादा है। कोई ये मेरा फादर का फादर है ऐसा नहीं, मदर की मदर ऐसा कोई बोलता नहीं। अरे इतने तो मनुष्य है सुधीर जी, अच्छे हैं ना। हाँ जी। चलो इतना तो सिखाना कम हो गया। मेरे ख्याल से दादा दादा के दादा ये समर्थ का प्रतीक है, समर्थ। और उनके दादा तो सबके दादा कोई हो सकता है ऊपर की दुनिया वाला नीचे की दुनिया वाला दोनों वाला दादाजी, दोनों वाला, सब जगह वाला, कहाँ भी हाजिर हो सकता है, एवरीवेयर, किसी के साथ भी। अरे एनी टाइम दादाजी। अरे हमारे दादा भगवान को तो बारवटिया के साथ उसको सिगारेट दी और उसके साथ मित्रता कर दी ऐसे दादा थे, समझ में आया। दादाजी हमारे दादा बहुत भी ऐसे होशियार हैं। थे, आपको मालूम है। हाँ जानते, દાદા એ તો પેલો ફાળિયાવાળો અભણ હતો ને એમાં એ ભળી ગયા હતા। वो क्या बात है, लेकिन दादा ने नहीं, वो जानते थे, उनको बताया गया गेस्ट हाउस से निकले कि यहाँ से मत जाओ भाई, कोई यहाँ नहीं है, तो यहाँ नाके सिम में ही वो लोग है लुटा रहे, आपका खत्मा बुला देंगे कि हमको यहाँ से ही जाना है। और पैसा था तो साथीदार के वहाँ बड़े भाई ने दिया था कि पगार करके आओ, तो साथीदार ना लंगोट में मूकी जत्तू था, लंगोट में हंताड़ी दे जल्दी भाई આ ઊંચો ઊંચું નિરાતે અને તું ગામડાનો છે એમ હેર ચલ અને સિગરેટનું પાકીટ લઈ લીધું, ખીજામાં મૂકી દીધું, જશે આવશે ને જોઈશું તે દેખા જાયગા। પણ એમને ભવિષ્યનો કોઈ ડર નહોતો સાહેબ, કારણ કે 30 અવતારથી ભવિષ્યનો ડર એના માટે બધું શોધખોળ કરી અને એ હાવ નીકળી ગયેલો હતો। ભૂતકાળનો ભય તો એમને હતો જ નહીં, અને ભવિષ્યનો આવી રીતે શોધખોળ રિસર્ચ પોતાની આ શરીરની જ બધા ભટકામણમાંથી જ કાઢી નાખી કે આ શું શું થશે અરે શું થશે, જે થવાનું હશે મેલને પાઈટ। કેટલી વખતે એમને પોતે પોતાની પરીક્ષા લીધી, પાઠ લીધા, તારે એમાં ફેલ કર્યા, પોતાને પાસ થયા, ફેલ કર્યા, પાસ થયા, આવું થયું ઉત્તમભાઈ, અને આપણે મફતમાં લઈ ગયા બધું એમનું मफत मले। मेहनत किसकी और लगन किसने कर लिया? दादा की मेहनत। गौर महाराज लगन करता है और ये चले जाते हैं लगन करके। वाह, उनको कितना मेहनत करवाया गौर महाराज को। उत्तम भाई क्या करते आप, क्या जी बोलते? हाँ, દાદા ભગવાન इतना ही बोले नहीं कि હું આચાર્ય છું, એટલે મને થોડુંક તો એટલે કંઈક મને પૂછો તો ખરા કે તમને કંઈ તકલીફ પડી, આવી પછી ગયા જ બધા, કોઈ મોઢી બતાવવા ના આવે લ્યા કે તમને શું થાય છે, કોઈ પૂછ્યું કર્યું નહીં, એટલે હું તમને કોઈને કહેવાય નથી, પણ કશું થતું નિરાતે બે હવે તમે શાંતિ, તમે તમારો રંબારો ના બા। દાદાજી એ જ આશ્ચર્ય છે ને, એ દાદા એ કેવું છે એ દાદાજી? કવિરાજના દાદા, કવિરાજના એટલે કવિરાજ તો છે ને, જ્યારે અમે વાડાલા ખેતસીભાઈને ત્યાં હતા, અને અમારે ત્યાં સાંતાકુઝ વાલજીભાઈ કરીને જઈને હતા માટુંગાના, એ ત્યાં મારી જોડે હિસાબ લખવા એકાઉન્ટનો, એને ઓળખ્યા ખેતસીભાઈ, તો એ મારી જોડે આવતા, હવે એ જોડે હતા, તો ખેતસીભાઈને ત્યાં આ કવિરાજના સિસ્ટર હતા, એ ત્યાં આગળ ખેતસીભાઈને ત્યાં આવતા હતા।
73 પછીની વાત છે આ. $73 નહીં, આ દાદરની વાત છે. એટલે માસીને ત્યાં, હા. એટલે એ વાલજીભાઈ અમારે ત્યાં આવે, બપોરે સાથે જ બેસી જાય અને ત્યાંથી એ લખી લે, સવાલ લખવા આવે ચોપડો, અને બપોર જઈએ એટલે એ જ આવે ને અમે સાથે ટેક્સીમાં બેસીને આવીએ. હા, ત્યારે યોગાનું યોગ આ એમના સિસ્ટર એમને વિનંતી કરે છે કે દાદા, મારો ભાઈ છે તે મારી ઉપર રહે છે માટુંગામાં. કેમ પૂછ્યું કે મારા પિતાજીનું નામ ગોકુલદાસ, એમનું એ નવનીત નામ છે, પણ એ બહુ ગરું, પણ શ્રીમદના તો બહુ એ ગાય છે. એમ? હા, પણ બહુ દુઃખી છે. ભાઈને ત્યાં નોકરી જાય પણ એનું ચિત્ત જ નહીં કંઈ, આવું બહુ, તો એનું કંઈક કરો, કંઈક બહુ જરૂર છે, નહીં તો એનું ઠેકાણું નહીં. આ બહુ કહેતા હતા. કવિરાજનું તે વખતે જરાક વધારે એ હતું. એટલે સાચે અર્થમાં તો શું હતું કવિરાજ, કે બહુ સીધા માણસ, પરંતુ એને એમના પદોમાં જે એનો અનુભવ ગાયો છે એ શરૂઆતના પદોમાં, એ જ એની સ્થિતિ હતી જ્ઞાન પહેલાંની, અને જ્ઞાન મળતાની હાથે જે એને જે અમારો અનુભવ થયો તે જ એને થયો, આખો ધડાક કરતો બીજા દિવસે સવારે, એ એની સ્થિતિ હતી. અને એ પદોમાં આ નીકળી છે કવિરાજના. આ કવિરાજના પદો આજે સાંભળીએ જ છીએ. એ પછી જે પદો નીકળ્યા છે એના એક પછી એક, અને શરૂઆતના તો પદો તો અદ્ભુત નીકળી ગયા છે. અને જે સત્સંગ સાંભળતા 68 સમવેર, નવેમ્બર સમથિંગ લાઈક દેટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ કેવું કંઈ હશે આ સમય. પછી તરત જ નટુકાકા આવે છે ને આવું, અને નટુકાકાને ખબર પડી એટલે પદ મંગાવવા નહીં થાય ને, એ ચાલુ થઈ ગયું બધું. અને 68માં પછી ફર્સ્ટ ટાઈમ અમે ઔરંગાબાદ ગયા, આવું બધું ચાલુ થઈ ગયું. એ પહેલી વખત બન્યું. આવું તમે ક્યારે આવ્યા હતા? પછી બહુ પાછળ આવ્યા હતા. તો એ તમે દીપક દિવસે બહુ પાછળ આવેલા. પરંતુ આ 68માં નીરુબેન આવેલી એના પપ્પાના હાથે. એટલે 69માં નવનીતભાઈ અમે આ મફતલાલનું નોસિલનું કામ જેટીનું રાખેલું પનવેલ ક્રિકમાં. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન અને રોડિયો હજરત કે કોઈ આ લોકો, આ બે જણાએ ટેન્ડર એને મંગાવેલું મોટી કંપનીઓ તરીકે, પણ એ તો આવા નાનું આવું તો પડે જ નહીં આમાં. એટલે પ્રશ્ન જ નહોતો. અને અમને કહેલું તમારું નામ એને જડેલું આ મરીન ડિપાર્ટમેન્ટમાંથી, આ બકરી સાહેબ કહે ને, એટલે તે વખત નહોતા, પછી તો બદલાઈ ગયા બધા. ડીસી મહેતા આવ્યા હતા ત્યાર પછી. તો ત્યાં રત્નાગીરી અમારા કામ ચાલે. હું 68ની વાત કરું. 68માં જયગઢ થઈ ગઈ હતી. પછી એ થઈ ગયા પછી હું તો છેલ્લે મારા ફાધર 68માં જાન્યુઆરીમાં એક્સપાયર થઈ ગયા હતા. અને આ તો એની વાત કરું છું. એટલે દાદા જોડે તું સાથે જ હતો. એટલે કુદરતી આ બન્યું. અને આ લોકોએ ત્યાંથી એક ગોલે કરીને પોર્ટ ઓફિસર એને કહ્યું તમે MK પટેલ કંપની કો મિલો. આ નોસિલવાળાને કહ્યું, એક સુબ્रमण्यम કરી કે वो आपका काम कर देगा, और बड़ी कंपनी ठीक है लेकिन ये बिल्कुल कर देगा, जाओ कितना भी डिफिकल्ट काम. तो एकदम એને એક સિંગલાચાર કરીને અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ મરીન ડિપાર્ટમેન્ટનો રિટાયર્ડ થઈ ગયેલો એને ત્યાં હતો, એને મોકલ્યા કે જાઓ તમે જાઓ. એને ખબર પડી એટલે કે તમારા ડિપાર્ટમેન્ટને જાઓ એ તમે ઓળખો. તે સાંતાક્રુઝ અમે ઘરે આવ્યા જયંતિભાઈ. તમે કહું
तो सवाना पर मैं सिंगलाचर आप कैसे हैं यहाँ? अरे आपका ढूंढ के आया हूँ एम तो ऊपर दादा बैठा था तो नास्तो કરી दादा को ना सिंगलाचार साहेब आया છે तो એમને ઓળખી ગયા. मैं को आप कैसे आ गए? अरे आपका काम है हम कहीं પછી बातों निकली. देखो ये नोसिल में मफतलाल का उनका काम है, नोसिल कंपनी का जेटी बनानी है तो आप लो ने आप देखो टेंडर करो, जरूर पड़े तो जाओ आओ देखो दिखा देंगे. આવું કર્યું તો મને કહે છે શું કરીશું? વાત જુઓ તો એટલે વાત કરી, બધી ડિટેલ સમજાવી દીધી. તો મેં કોઈ કામ કરો સાહેબ, હવે જોયા વગર કેમનું કહેવાય? તમે કહો છો તો ખરા, પણ શું છે શું નહીં તેલની ધાર જોઈએ તો ખરા. આયા તો છો પણ તમે તમારા વાલા છો, તમે મને જાણો ખરા. એટલે અમને જાણતા હતા અને બહુ આદર રાખતા હતા બિચારા. મેં કોઈ કામ કરો, તમારા નોસિલના સાહેબો છે તે વખતે બધું શેલ કંપની યુરોપિયન હતા ને, અને એ લોકોના સાઉથ ઇન્ડિયન ઓફિસરો ગોઠવો તમે ટ્રીપ સાઇટ પરની. એટલે નોસિલ તો એ બેલાપુર થાણા રોડ ઉપર જ હતી કંપની. એટલે ત્યાંથી પનવેલ કિકમાં બેલાપુરમાં આ જેટી બનાવવાની અને સામે એલિફન્ટા આઇલેન્ડ અને ત્યાં આગળ આખી ક્રીક બનાવવાની. ક્રીકમાં આ જેટી. સારું, વાહ. એટલે આ લોકોએ એક ઓડીની વ્યવસ્થા કરી અને કહ્યું આ છે સાઈડ બતાવી. બેલાપુર ગામમાં લઈ ગયા, ત્યાંથી સાઈડ પર લઈ ગયા. આ છે જુઓ. અમે ગયા ત્યારે જોયું. પછી અમારા મિસ્ત્રીને દાજીભાઈ કરીને મિસ્ત્રી હતા, એને લઈ ગયા. હું દાદા ને 3 જણા અને પેલો સુબ્ર 2-3 જણા હતા. પછી એને જોયું, ચાલો. પછી આ જોડીમાં અમને સામે બાજુ લઈ ગયા ક્રિક કરીને અને આ બતાવો. હા, પણ અહીંયા આગળ ના થાય, અમારે આ કાંઠે કરવી છે, કારણ કે અમારું ફેક્ટરી આ બાજુ ખરી. એટલે બધો માલ અમારો 700-800 ટનના બાર્જીસ આવે તો અહીંયા આગળ બાર્જીસમાં અમારી કેમિકલ્સ ભરી અને હાઈ સીમાં સ્ટીમરમાં એને અનલોડ કરવાનો અને એ સ્ટીમરો બધો એક્સપોર્ટ લઈ ફોરેન લઈ જાય, કારણ કે એનું માર્કેટ નહોતું તે વખતે નોસિલનું. ઠીક છે, હવે 800 ટનના બાર્જીસનું એટલે એને ઇઝીલી ડ્રાફ્ટ મિનિમમ 8 થી 9 ફૂટ જોઈએ નવનીતભાઈ. એટલે એ લોકોને એટલીસ્ટ લો ટાઇડમાં 10 to 11 ફીટનો ડ્રાફ્ટ જોઈએ. એનાથી ઓછો તો ચાલે જ નહીં, નહીં તો લેન્ડિંગ થઈ જાય, ટચ થઈ જાય, એને પોસાય નહીં. એટલે ફ્લોટિંગમાં એ બધું જ કિનારેથી પાઇપિંગમાંથી સીધું જ પમ્પ કરીને કેમિકલ ત્યાં અંદર આખો 800 ટન 900 ટન પમ્પ થઈ જવો જોઈએ ઇન શોર્ટ ટાઈમ. બધી ટ્રકો ભરીને આવે નાખી દે અને ઇન શોર્ટ ટાઈમ અને ભરીને લઈ જાય અને બાર્જીસ ભરીને જાય. એવી રીતે એ વ્યવસ્થા આખી કરવાની હતી. એ બધું અમારે કરી આપવાનું. હવે કશું જ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું કરી દેવાનું. એટલે થોડું ફિલિંગ કરી, કેટવોક કરી લાંબો, અને એટલું ડેપ્થ પાણી મળે એટલું જવાનું. તે એક ફરલાંગ જવું પડ્યું હતું મારે. કેટલું? દાદા કે શું કરીશું? અમે તો ના પાડે છે. હવે અહીંયા જુઓ તો કે આપણે કામ કરો, આપણે ફરતી એકલા આવીશું. એટલે હું દાદા અને અમારા મિસ્ત્રી 2 દાડા પછી કે છે આપણે એકલા જાઓ ગામમાં, આપણે જોઈ લો ને પછી એને કહો અમે અઠવાડિયા પછી જવાબ આપીશું તને. એટલે અઠવાડિયા 10 દિવસ પછી કહ્યું હતું. એટલે અમે 2 દાડા પછી ગયા પાછા ત્યાં ગાડી લઈને જોયું અને એક ઓડી કરી ગામમાંથી. અને દાજીભાઈને કહું લો બેહો. તો મને કહું લો જુઓ. તો કાથી લીધી અને સાઉન્ડિંગ લેતા ગયા અમે તો. ત્યાં આગળ બધા સાઉન્ડિંગના રીડિંગ લીધા જયંતિભાઈ. તો છેક જ્યાં હતું તે વખતે ટાઈડનું જોઈ લીધું, કઈ ટાઈડ છે કઈ તિથિ છે બધું જોઈ લીધું. તો અમારે તો ટાઈડનું બધું ટેબલ રાખવું જ પડે, કારણ કે હું તો એમાં 58ની સાલથી તૈયાર થઈ ગયેલો, કારણ કે એ પ્રમાણે કામ કરવું પડતું જ મારે તો. એટલે મારે રાતને દિવસ હરકું થઈ ગયું હતું. મિનલબેન શું કહ્યું? મારે તો એના દરિયો બોલાવા એમ જવું પડે. એ 2 વાગે બોલાવ 2 વાગે, 3 વાગે બોલે 3 વાગે, 1 વાગે અને હવાના પરમાં 4 વાગે પાણી ઉતરી ગયું. આવો જલ્દી, તમે 3 કલાક કામ કરવાનું, 4થી હાથ, પછી ગયો દાડો તમારો ગ્લાસ. આવું છે, મજા આવતી છે. અને એક જેટીમાં તો મંદારભાઈ મારે જોવું છે, સવારે આવવું છે, મેં જોડે આવેલા. મેં કોઈ ચાલો તારે. તો પેલું
છીપનું પગ કપાય તો શું કરે બિચારા? તો જરાક લોહી નીકળ્યું તો પછી કે નામ હું આવું નહીં બા. આ છે દરિયાના કામ. આ છીપ કંઈ આપણી જ છીપ વાગી. તે વખતે મને જ્ઞાન 68માં હતું અને મનરબાને હતું, પણ બહુ જરાક એમને મારી પર ગિરનાય થોડા. શું થાય કે આ કંઈ હાધુ બાવા થઈ ગયા. ઇન્દિરાબેન બહુ જરા ગિરનાર રહેતા હતા, જરા વાલવાળા ગિરનાર હતા પણ ગિરનાર હતા થોડા. આ બહુ આઘાના જતા રહે સારું કહે છે. મેં કોઈ કઈથી આગો જવાનું, મારે જવું હોય તો જવાય એવું નથી ને. तो जेल में से कौन छूट सकता है भाई? तीरथ बोल, तू बता, तू छूट सकता है? तेरी मम्मी तेरे को बांध देगी तो छूट सकेगा? तेरी जंजीर तेरे हाथ में डालेगी तो कैसा छूटेगा बता? हाथ में जंजीर है तेरी? बोल बोल. अभी तो नहीं है. जमे से बोलता बोलते उसके हाथ में जंजीर नहीं है, तेरे हाथ में है. वो ना बोलते नहीं है. अभी नहीं है. अभी नहीं, अभी महीना क्या प्रेजेंट इस सेकंड पे तो नहीं है, आगे का पता नहीं. आगे का पता नहीं तो आगे की नहीं जानता तू? कौन पप्पा जानता है? पता नहीं. पता नहीं. पता मालूम नहीं तो पूछा नहीं उनको कि मेरे हाथ में जंजीर डालने वाले आप? मम्मी जानती है? वही नहीं जानती, पूछा ही नहीं. नहीं. अरे अरे एक बार जान ले, जंजीर डालने वाली हो तो उसको आगे से नक्की कर ले. वो तो पहला तेरे को पसंद नहीं, अपना जान लेना चाहिए. मुझे जंजीर पहना लेंगे कि मुझे मुक्त रखेंगे आज़ाद? तेरी इच्छा नहीं होती? क्या हमारा इसी हालत है. हम मुक्त आज़ाद पंछी लोग, हम इतनी सोचते नहीं हमारे बारे में. सुधीर जी, सुधीर भाई, हम लोग सोचते नहीं है कि हमें आज़ाद रहना है और दो पंख से गगन में विहार करना है, पाँव जमीन पर रख के, या पाँव जड़े हुए ऐसे हाथ हलाने रहने, कैसा करना? गगन में कैसे करेंगे? पाँव मुक्त होना या पाँव जड़ा रहना जंजीर से मुक्त? तो लेकिन पाँव तो धरती पर ही रहेंगे मुक्त होते फिर भी, है ना? और दोनों हाथ से तो हम गगन में जरूर जाएंगे. ये तो सगरी ये पद में आ गया है मेरा. आया कि नहीं? सगळू करता स्व नहीं करता, सूत्र पामे जे जन. એટલે આ બધું કરતા આ બે પાવ છૂટા છે છતાં એ પાવથી હાલા ચાલ્યા કરતા એ બધું એ પાવ હલન ચલન કરતા ક્રિયાશીલ છે. એમાં લાગે છે હું ક્રિયાશીલપણે છું, છતાં પણ એ બધી ક્રિયાઓનો હું કરતા નથી, હું પોતે કરતા નથી. એ મારું રહસ્ય મેં જાણી લીધું છે. સૂત્ર પામે જો જન, પામે એટલે પામ્યું એવો હું જન, એવું જન નહીં, જીન બોલો, જીન. તમે જન બોલી જાઓ, જન્મથી જ નીકળી ગયા. જીન, જન એટલે જકડાઈ લો અને જીન એટલે છૂટો. ખરું કે નહીં? પછી આગળ શું? કેવર મારા પરગટ થાશે સમજાત સમજ. શું છે બોલો? સમજે જો જનગણ મન, સમજે જો જણ ગણ મન, સમજે જો વ્યવસ્થિત મન,
સમજે જો સમષ્ટિ મન સમષ્ટિ શું કહ્યું પેલો કયો શબ્દ શું છે જણ ગણ મન જન એટલે મનુષ્યો ગણ એટલે ગ્રુપ આખા માનવો સ્વરૂપ જે એક કરતાં અનેક માનવો છે બધા ગ્રુપ અને ગ્રુપનું બધું ભેગું સ્વરૂપ અને એ બધા મન અને માનસિક દેખાતા નથી એવા મનનું સ્વરૂપ એટલે અવસ્થાઓનો સાગર અને એનું સ્વરૂપ એ અવસ્થાઓમાં હોવાનું અવસ્થિતપણું એ અવસ્થિતપણાનું અવસ્થિતપણે બની ગયેલું એવું સ્વરૂપ એ શક્તિ સ્વરૂપ છે શું સુધીરભાઈ કહ્યું હવે શક્તિ સ્વરૂપ હોય તે આ જગતમાં એ ન્યુક્લિયર આખું કચરો ક્યાં નાખે કોણ નાખવા દેશે કોને ત્યાં જ્યાં નાખવા જઈશું કે અમારે ત્યાં નહીં બા બધા મરી જઈએ અમે એ ન્યુક્લિયર કચરો નાખવું ક્યાં મને કહો આખા અમેરિકામાં ભેગો થયેલો કોઈ સ્ટેટ નાખવા નથી દેતું સુધીરભાઈ જાણો છો તમે કેલિફોર્નિયામાં આવ્યા અમારા બિપિનભાઈ રહેતા હતા એ રણમાં તે પર્વતમાં આગે બધું દાટી દેવા માગતા હતા 2-4 માઇલ બધું દરિયામાં નાખવા તો બધી બધું બૂમ બૂમ કરે અહીં આમ થશે નહીં તો આમ થશે બોલો આ ન્યુક્લિયર કચરો તે આખા જગતના મનોની અવસ્થાઓનો અવસ્થિત થઈ ગયેલો શક્તિ સ્વરૂપ કચરો આ પોલ્યુટેડ અરે રે આપણને અમદાવાદી હાચા રહેવાય નથી દેતો એટલે તમે આ બૂમ બોર્ડ લગાવી દીધું હવે શું કરીશું કહો અમથું બૂમ પાડો છો તમે જણ ગણ મન શું કહ્યું કેવું મન એ શક્તિ સ્વરૂપ કચરો જ્યાં લોચ કરી શકાય એટલે કુદરતી રીતે જ્યાં એક જગા સ્થાન એવું હોય કે ત્યાં જે લોસ થઈ શકે એટલે એકઠો થઈ શકે ઇન્દિરાબેન શું થયું ત્યાં કચરાપેટીમાં નાખી ભેગો થઈ શકે સમજ્યા કે નહીં તમારા મનની અવસ્થા એમાં અવસ્થિત થઈ ગયા કે હું ને મારું ભેગું થઈ ગયું એ થઈ ગયા પછી એ શક્તિ સ્વરૂપ જામી ગયું એ જામી ગયેલો ભાગ જાય ક્યાં ટટ્ટીખાનામાં જાય ટટ્ટીખાનામાં તો આ લોકોએ સાફ કરવાનું બધું વ્યવસ્થા કરી દીધી છે પણ આ કઈ કોની વ્યવસ્થા કરશે આની બોલો ને લે ભાઈ એ ઉત્તમ એ તો આ માણસો હોશિયાર છે કે બધું સાફ કરવાનું બધું એને ખોરી કાઢ્યું જયંતિભાઈ બોલો ને લ્યા જ્ઞાની પુરુષ કરે લે તો જ્ઞાની પુરુષને તમે બધો કચરો આપી દો એ બહુ સારા તમારા કચરા પૂજા વાળા યોગેશ આનંદજી આ શું કર્યું આ બધું આપણે પુલિનાનંદજી આ શું કર્યું આપણે જૈન જેવા જૈન થઈને એટલે શું કર્યું તે દાદા ભગવાન કહે છે 24 તીર્થંકરનું ધીરું તે મારે ભાગ આવ્યો કચરો આવો સરપીણીનો ઋષભદેવ ભગવાનથી એ થોડો થોડો રહેતો રહેતો મહાવીર ભગવાન સુધી જે બધો 24 તે બધાનો ભેગો થયેલો મહાવીર ભગવાન પહોંચે આવ્યો તો મહાવીર ભગવાન તો 72 વર્ષમાં એટલો બધો કચરો પૂજો વાર્યો માં બહુ વાર્યો 12.5 વર્ષ ગયા એમનું દમ નીકળી ગયો દમ સાહેબ કોઈએ એમની ખબર લીધી હતી ખબર સુધા એટલે પુલિનાનંદ બોલને અને પાછળથી બધા વાલ કરતા ગયા ભગવાન ભગવાન મારે ત્યાં પધારો મારે ઉત્તમજી પણ ચંદન મારા કેવી દાઢી મારા ભગવાન કેટલી બધી અંધારામાં હતી કે પણ એને માલે નહીં ખાવા કશું નહીં મારા ભગવાન મારી જોડે છે ને મારી કાળજી રાખે છે ભલે હું એને ના જોઈ શકું પણ એ તો મને જુએ છે ને એટલે મને મારા જોડે છે કેટલી એ જબરી છે દહી છોકરી હતી ના ભાઈ હવે એટલે આજ જો આપણા છોકરા જુએ તો છોકરાનો સંસ્કાર મળેલી બોલે તારે બતાવવામાં આવે તો એ લોકોને કંઈ આ ખોટી વસ્તુ છે એને વૈરાગ કરે એવી છે આ વસ્તુ ઓ છોકરી બોલ ને બોલો સુધીરભાઈ સમજ્યા તમે આ સંસ્કારિત વસ્તુ છે કે કથાનક છે હા આ સમજવા તારે સંસ્કારક અને ઓડિયો વિડીયો આ કામ કરે જયંતિભાઈ જ્યાં કલ્પના કપોલ કલ્પિત હોય એ કામ નહીં કરે
મારી વાત સમજાય? ધર્મ કથાનું યોગ ધર્મ કથા સ્વરૂપે જ્યારે કાલ્પનિક બનશે એ ધર્મ સ્વરૂપે પણ કામ નહીં કરે. પુલિનાનંદજી શું કહ્યું? એ આખું દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન અહીંયા છે આપણી પાસે. સમજાય છે તને? એ તમારી પાસે વ્યવહાર વિજ્ઞાન છે. શું કહ્યું? એ આખું વ્યવહાર વિજ્ઞાન અક્રમ વિજ્ઞાનથી લોકોને લોકના કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે, માનવના કલ્યાણના ઉત્થાન માટે, એમની માનવતા જગવવા માટે છે. સમજ્યો? એટલે કે એમનો માનવધમ જાગૃત થાય અને પોતે માનવ સાથે માનવ જેવો સાથેનો વ્યવહાર કરે અને પ્રકૃતિના બગીચામાં એ પોતે અદ્ભુત નિમિત્ત સ્વરૂપે પ્રકૃતિ સ્વરૂપે સોંપી દઈ શકતો રહે. નહીં તો ના રહી શકે. નહીં તો પ્રકૃતિનો બાપ થઈ જવાનો એવું હોય. અત્યારે થયો છે પ્રકૃતિનો બાપ એ ઉત્તમભાઈ કે દાદો થયો છે? હે હે ના, દાદો તો નીચેનો થયો એવું હોય. નીચે થઈને પ્રકૃતિનો દાદો થવા જાય છે. ઉપર થઈને થાય ડાયો કહેવાય. સુધીરભાઈ શું કહો છો તમે? સાચો દાદો કયો, ઉપરવાળો કે નીચેવાળો? આ દાદા નથી સમજતા આપણે. દાદાના પગલાં. મુસરાજી આપ ક્યાં કરતે હો? મુझे સમજાવો ને ભાઈ. બોલો ને, સમજાવો. મુસરાજી को बोलो, विनती करो ने. एक बोलो आप. एक दो शब्द. अरे बहुत पवित्र आप है, बोलो. उत्तम जरा बोलो, नहीं तो सरिताबेन को बता दूंगा मैं कि आप किसी को लाभ नहीं देते. अभी चाय लूँ थोड़ी? लो एक पद लो. फर्स्ट क्लास કામ કર્યા કરશે અને ત્યાં આગળ તમને દાદા વર્તશે. શું કહ્યું? અને એ સિવાયના ભાગમાં નિર્ણય નિશ્ચયથી હું દાદાની આજ્ઞાધીન છું એ બધામાં દાદા પ્રવર્તશે. એટલે દાદા પ્રવર્તશે પણ ખરા અને વર્તશે પણ ખરા. હવે સમજ્યા? વર્તશે તમારી સમજણથી અને પ્રવર્તશે તમારા આજ્ઞા ધર્મના નિશ્ચય નિર્ણય નિશંકતાથી. હવે સમજી ગયા તમે? આ બે સમજી લીધું? એટલે દીધું સમજ્યા? હવે મને ચા પીવા દઈશો? હા જાઓ. ધ્યાન દીવામાં પુરસે આત્મન. ધ્યાન દીવામાં પુરસે આત્મન. જ્ઞાન ઘી મનની પાંખડીએ. જ્ઞાન ઘી મનની પાંખડીએ. જીવનમાં મોક્ષ જણાશે એને શુદ્ધાત્મ અનુભવ થશે. ને જીવનમાં મોક્ષ જણાશે ને શુદ્ધાત્મ અનુભવ થશે. દાદાના ગુણલા ગાશે તેને મહાનિર્જરા સહેજ થાશે. દાના ગુણલા ગાશે એને માની રાજે થશે. ફૂલ
ચાહે ચંદન ચકમોર શ્રી. અને પછી એના પછી બધી દૃષ્ટાંત તમે જાણો છો ને પણ દિલુભાઈ ખબર છે ને જિલ્લે લાઈ ખબર નહીં બહુ સુંદર છે અને બહુ સરસ લાગ્યો છે. એટલે ઈયર બમરીના ચટકા ખાતે જતી જાય છે. તે બમરીના ચટકા માના ચટકા એવા મીઠા લાગતા લેતા જાય છે. માનો પ્રેમ મીઠો બધું મધુર લીધો. તે જગ એક દિવસે એ જ ઈયરને બમરી ઉડતી જુએ છે. તેવી જ રીતે જીવને ગુરુ કરતા સ્વરૂપ કરતા એટલે આપણા ધર્મથી વ્યવહાર દ્રષ્ટિથી આપણી વ્યવહાર દ્રષ્ટિથી આપણી વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિ પણ વ્યવહાર દ્રષ્ટિથી જે રીતે છે એ વ્યવહાર દ્રષ્ટિ પણ હવા પણ રહ્યા કરતું રહે અને એમાં નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા પણ અંદરથી પણ મારા શુદ્ધાત્માના સ્વભાવની અંદર વયા કરું અને એમાં મને મારી વ્યવહાર દ્રષ્ટિનું કોઈ પણ અધ્યાવસાય પણ મને તે પ્રમાણે ના રહેવા દે. અધ્યાવસાય પણ એટલે નિકાચિત પણ. શું કહ્યું બોલો? નિકાચિત પણ અધ્યાવસાય પણ એટલે કે અધ્યાવસાયપણાની એવી વિશિષ્ટ અવસ્થા ચીકણી અવસ્થા ઊભી થઈ છે તે વાદળ સ્વરૂપ ઉદય પરિણામ એવું છે. એ આગળનું અવસ્થિત થઈ ગયેલું અત્યારે એ ઉદયમાં એવું આવ્યું છે એ ઉદય પરિણામ ચીકણા સ્વરૂપનું આજે એ વ્યવસ્થિત પ્રમાણે ઉદય સ્વરૂપે વાદળ સ્વરૂપે ચીકણા સ્વરૂપે આવી ગયું છે. તે મને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિથી છું એ પણ જાગૃત સ્વરૂપે મને દયા કરે છે. એટલે નિર્ણય નિશ્ચયનું નથી રહી શકાતું રહેવાતું અને શુદ્ધાત્મા દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એમાં મારું નિર્ણય નિશ્ચયથી મારું આ વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારપણાનું દ્રશ્ય અને જ્ઞેયપણું છે એમાં મારું દ્રશ્ય જ્ઞેયપણું એ નથી રહી શકતું. ને મારા સ્વભાવમાં એટલું સ્પષ્ટતા નથી રહેતી. એ અધ્યવસાયના કારણે છે પરિણામોને કારણે ઉદય કરવા. હવે સમજાયા કે નહીં? સગળું કરતા પણ ક્યારે સગળું કરતા આ બધું થતા એ બધા એ અવસ્થાઓ એવું પ્રમાણે થતા પણ એમાં પણ સ્વલય કરતા ના હું એનો કરતા નથી. એ તો આગળનું થઈ ગયું નિકાસિત પણ થઈ ગયું એનું નિકાસિત પણ ઉદય પ્રમાણે નીકળી ગયું છે. એટલે હું એનો સંભાળ નિકાલ પણ નથી કરતો. એ સંભાળ નિકાલનો કરતા પણ હું નથી. અર્થાત આજે હું વ્યવસ્થિત શક્તિ કરતા છે અર્થાત શુદ્ધાત્મા દ્રષ્ટિથી હું નિર્ણય નિશ્ચયથી શુદ્ધાત્મા છું. ભલે મને આ અવસ્થાના પરિણામોને કારણે મારાથી રહેવાતું નથી પરંતુ મારા આજ્ઞાધર્મના નિર્ણય નિશ્ચયથી નિશ્ચયપણે હું છું જ. કારણ કે નિશ્ચયપણે છાયા દ્રષ્ટિથી મને છાયાથી મને મારો સ્વભાવ પ્રાપ્તિ છે નથી. એ મારી છાયકતા ભલે મને ના રહે પણ નિર્ણય નિશ્ચયથી હું છું જ નહીં. મને ક્યાં શંકા નથી. મને નથી કરી લેવાનું કયો વ્યવહાર એવો છે મને શંકા કરે મારા શુદ્ધાત્મા પર હોવાપણામાં શંકા કરી શકે મને નથી કરવા બાબતે એ પણ કરવું પડશે. કોઈ પણ અવસ્થા ક્યારે પણ મને કરાવી શકે એવી છે. ક્યાંય પણ એક ક્ષણ ગમે ત્યાં પ્રમાણે પણ કેવી રીતે ના કરાવે ત્યારે એ મારું સાચું નિશાન એક છાયકતા અને એક છાયકતા થતાં વ્યવહાર એની મેળે સુધી પણ એ ક્યારે થશે કે દર્શન સુધી થશે તો જ શું એટલે નિશ્ચય છું નિશંકપણે શુદ્ધાત્મા છું. એ આપણું દર્શન શુદ્ધિપણામાં મારું નિર્ણય છે એટલે મારું દર્શન એવું ચોખ્ખું થાય. એટલે હવે આજના ધર્મથી આ વર્તમાન ભાવ આપણો દર્શન શુદ્ધિનો ભાવ છે. શાનો? શુદ્ધિનો ભાવ છે.
કેવળ જ્ઞાન પ્રકાશવાળો ધર્મ નથી. શું કહ્યું? પરંતુ કેવળ જ્ઞાન પ્રગટાવવાનો, કેવળ જ્ઞાન સ્વરૂપે એ કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રગટી શકે એના માટે આજ્ઞા ધર્મથી કારણ કેવળ જ્ઞાન સ્વરૂપ આજે કારણ સ્વરૂપે સંપૂર્ણપણે આજ્ઞા ધર્મથી બચી જઈ શકે તેના માટે એવું મારું કેવળ દર્શન વિશુદ્ધિનો આજ્ઞા ધર્મ છે આ કાળનો. અને હકીકતમાં આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ ધર્મ એ દર્શન શુદ્ધિનો ધર્મ છે. મોક્ષ માર્ગ એ દર્શન શુદ્ધિનો માર્ગ છે. એ સીધું એક જ્ઞાનમય આખું જૈન સમાજ, જૈન શાસ્ત્ર અને ક્રમ માર્ગ આખું જ્ઞાન દર્શન ચારિત્ર અને હકીકતમાં નિશ્ચયમાં પણ નિશ્ચય શાસ્ત્રોમાં પણ દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ એ અસલ છે સૂત્ર. પરંતુ એ સૂત્ર આવી રીતે વ્યવહારમાં છે નહીં અને શાસ્ત્રમાં શાસ્ત્રાર્થમાં એ જ્ઞાનાર્થ તરીકે જ્ઞાન દર્શન ચારિત્રનું મોક્ષ માર્ગ સ્વરૂપે આવ્યું. પરંતુ હકીકતમાં એ દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે આપણે સમજવાનું શું અક્રમ માર્ગની ભાષામાં કે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ એ કારણ દર્શન સ્વરૂપે આજે જ્ઞાન દર્શન ચારિત્રાણીમાં ખુલ્લા સ્વરૂપ થવામાં પ્રગટ થવામાં આજ્ઞા ધર્મીય પુરુષાર્થના પુરુષાર્થનો પરાક્રમનો પાંચમા આરામાં ચોથા આરામાં છે. મહાવીર ભગવાનના વીર શાસનમાં વીર શાસનના પ્રકાશને વીર શાસન પ્રકાશને અદ્ભુત સ્વરૂપે પ્રકાશવામાં પ્રભાવિત કરવામાં વિવિધ સ્વરૂપ પૂરું પાડવામાં. બરોબર? ચુકાઈ નહીં આવે. નોંધની ચુકાઈ જવાશે. જોજો એક શ્વાસ ના ચૂકાય. ઊંઘમાં ચૂકી જવાય તો વાંધો નહીં. ઊંઘમાં એલાવ કરીએ છીએ આપણે. ઊંઘમાં તો થોડા આપણે જવાબ ભગવાન